भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। પરમ પૂજ્ય ગુરુદેવના શર્મા આપણે સૌએ અમૃતવાણી સાંભળી. આવો આપણે આપણી વચ્ચે આજે પંચમહાલ ઉપજોનમાંથી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેન લાવવાના છે કે જેઓ એક અધિકારી કક્ષાનો તેમનો પોસ્ટ છે. તેમ છતાં પૂજ્ય ગુરુદેવના કાર્યની અંદર અવિરત સમર્પિત છે અને જ્યારે પણ કોઈ પણ આપણે ઓનલાઈન હોય એમાં સમયદાન પોતાનું એ આપતા હોય છે. એક સક્રિય કાર્યકર્તા તરીકે ભૂમિકા નિભાવે છે. તો હું વિનંતી કરીશ એમને કે તેઓ આજના વિષય જે છે કે શ્રાવણ માસનું મહત્વ અને ગર્ભ સંવાદ એ વિષય પર તેઓ ગર્ભવતી માતાઓને માર્ગદર્શન આપે. આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેન, આપનું માઇક અનમ્યુટ કરજો અને વિડિયો ઓપન કરજો. જય ગુરુદેવ બેન. હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મેમ ગ્રુપમાં નંબર એડ કરવાના છે, પેલા કરી આપો ને, રાહે છે એ લોકો ઓનલાઈન થવા. એમના નંબર કયા છે ખ્યાલ નથી આ મને. ગ્રુપમાં નાખ્યા છે. કયા ગ્રુપમાં? અત્યારે જ આપણે જે પાઠશાલા વાળો ગ્રુપ છે ને એની અંદર નંબર મૂક્યા છે. હા, એટલે અત્યારે ઓનલાઈન ચાલુ છે, અત્યારે નહીં થાય, પછી કરી દઉં છું. હા. હેલો હેલો. હાજી, આપ કન્ટિન્યુ. હા, જય ગુરુદેવ બેન. જય ગુરુદેવ. આજની માતાની પાઠશાળામાં આજે આપણે માતાની પાઠશાળા 420 આપણે લઈ જવા આજે લેવા જઈ રહ્યા છીએ. ત્યારે માતાની પાઠશાળાની અંદર મારા આદરણીય બેન શ્રી સંગીતાબેન, અમારા ઉપજનોના બેન શ્રી જયાબેન બારિયા, તેમજ ગાયત્રી પરિવારના તમામ બહેનો અને જે ભાવિ માતાઓ, તેઓ તમામને મારા જય ગુરુદેવ. આજે આપણે શરૂઆત કરતા પહેલા ગાયત્રી મંત્રથી શરૂઆત કરીશું. અનંત બ્રહ્માંડ વ્યાપી સૌની અંદર શાંતિ પ્રદાન કરે, અંધકાર દૂર કરે, એ ભાવ સાથે ગાયત્રી મંત્રથી શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે મારો વિષય છે શ્રાવણ માસ નો મહિમા શું છે. એ પહેલા આપણે જે ગર્ભવતી માતાઓ આપણી સાથે જોઈન થયા છે તેઓની સાથે આપણે થોડીક ગર્ભ સંસ્કાર વિશેની આપણે થોડીક ચર્ચા કરી લઈશું. કે ગર્ભ સંસ્કાર કરતા પહેલા તમે જ્યારે ગર્ભ સંસ્કાર કરાવ્યા હશે તે વખતે ગાયત્રી પરિવાર તમારા સામે આવ્યા હશે કે ભાઈ તમારે ગર્ભ સંસ્કાર કરાવવા છે. શા માટે? ગાયત્રી પરિવારને શું જરૂર છે ગર્ભ સંસ્કાર કરાવવાની? પરંતુ ગાયત્રી પરિવારને, રાષ્ટ્રને ઊંચું લાવવું છે. રાષ્ટ્રના નિર્માણ માટે ભાવિ પેઢીને આપણે સુશિક્ષિત બનાવવાની છે. એના માટે આપણે ગર્ભ સંસ્કાર કરવા જઈ રહ્યા છીએ. અને ગર્ભ સંસ્કાર કરીએ એ પછી આ માતાઓને આપણે જે માતાની પાઠશાળામાં અમે જોઈન્ટ કરીએ છીએ તેનાથી તમારું બાળક તમે ધારો તેવું તમે તમારા બાળકને બનાવી શકો છો.
આજે ગર્ભવતી માતા હું તમને પૂછું કે તમે પોતે પ્રશ્ન કરો, હું તમને પ્રશ્ન કરું કે તમે તમારું બાળક કેવું ઈચ્છો છો? બોલો, કોઈ બોલો બેનો. કે તમને એવું લાગે કે મારું બાળક સ્વસ્થ હોય, મારું બાળક પ્રતિભાશાળી, મારું બાળક પ્રખર હોય, મારું બાળક તેજસ્વી હોય, મારું બાળક બુદ્ધિમાન હોય, મારું બાળક સભ્ય સમાજ હોય, આપણે એવું બાળક ઈચ્છતા હોઈએ છીએ. બાળકનું નિર્માણ આપણે કહીએ કે મારું બાળક જ્યારે ધરતી પર આવશે, અવતરિત થશે, પછી આપણે તેને સંસ્કાર આપીશું. પરંતુ દીકરીઓ, બહેનો, માતાઓ એવું નથી. બાળકને ગર્ભની અંદરથી જ આપણે તેમને સંસ્કારો આપવા પડતા હોય છે. આપણે વિચારીએ, આપણે જોઈ નથી શકતા કે સંસ્કાર કઈ રીતે એને અંકિત કરવામાં આવે છે. જ્યારે આપણે બોલીએ છીએ તો આપણો અવાજ આપણને નથી જોવાતો, તેવી રીતે આપણા મનની અંદર રહેલી જે સ્મૃતિઓ છે એ બાળક ગર્ભની અંદર પોતાની અંદર સમાવે છે અને બાળકને એ સંસ્કારના રૂપની અંદર એ આવે છે. આપણે કહીએ કે આજે માતાના વિચારો અને માતાની ભાવના, વ્યવહાર ગર્ભસ્થ શિશુના ઉપર તેની ઊંડી અસર પડે છે. બાળકના વિકાસ માટે આપણે એવું વિચારે કે મારું બાળક અનુકૂળ આહાર લે, મારું બાળક સારો ખોરાક મેળવે, એ બધું આવશ્યક છે. પરંતુ બાળકના મનની સ્થિતિ અને જે પવિત્ર હોવી જોઈએ અને પ્રફુલ્લિત રહે એવા સંસ્કાર પણ આપણે એમ કે બાળકને આપવા જોઈએ. ગર્ભ સંસ્કાર કરતી વખતે તમને 3 વસ્તુઓનું સેવન કરવામાં આવ્યું હશે: પીપળો, ગળો અને વળની વળવાઈઓ. જે વળની વળવાઈઓ હોય છે તે વળની વળવાઈનું જે મિશ્રણ, 3 વસ્તુનું જે મિશ્રણ તમને આપવામાં આવ્યું હશે, એ વળવાઈની અંદર એવા ભાવ રહેલા છે કે આપણું વડ ખૂબ જ મજબૂત હોય અને એની જે મૂળો છે તે ધરતીની અંદર ઊંડે સુધી જતી હોય છે. અને ચોમાસાની અંદર ગમે તેટલું વાવાઝોડું પણ આવે ને તો એ વડ અને વડલો છે ને તેના સામે સતત ને સતત એના સામે ઝઝૂમતો રહે છે અને એની સામે ટક્કર લે છે, પરંતુ કોઈ દિવસ હાર માનતો નથી. એવી જ રીતે આપણા બાળકની અંદર પણ એના જીવનની અંદર કોઈ પણ આવતા પડકારો અને એને ઝીલી અને એ બાળક એના પડકારોને ઝીલી અને પોતે અડગ અને ઉભો રહેશે એવા એની અંદર ગુણધર્મ રહેલા છે. બીજું જે પીપળો આવે છે, જે પીપળો શું છે? પીપળો એ દેવીઓનો વૃક્ષ છે. પીપળાની અંદર પીપળો આપણને 24 કલાક ઓક્સિજન આપે છે અને એની અંદર આપણે એમને પાણી ચડાવવા જઈએ તો આપણા શરીર પર જે લાગેલા તાવના જીવાણુ પણ એનાથી દૂર ભાગે છે અને એના ગુણધર્મ આપણા બાળકની અંદર ઉતરે એવા ભાવ રહેલા છે. અને જે ગળો છે એકદમ પાતળી બેલ છે, એને આપણે જોઈએ ને તો આપણે હાથે પણ એને તોડી શકીએ છીએ, પરંતુ એને કોઈ વડનો સહારો મળી જાય ને તો એ વડ કરતા પણ ઊંચી નીકળી જાય છે. એટલે કહેવાનો મતલબ કે આપણું બાળક ભલે દુબળું હોય, પાતળું હોય, પરંતુ એને મા બાપનો જો સહારો મળે, સહકાર મળે, તે મા બાપ કરતા પણ એમ કે ઊંચું જઈ શકે છે. એવા ભાવ એની અંદર રહેલા છે. આપણા ગર્ભની અંદર બાળક 3 માસનું થાય તેમાં અવાજ, ગંધ અને એને સ્વાદ 3 વસ્તુ પારખવાની ખબર પડે છે. 3 માસની અંદર તેના કોષો બનવાની શરૂઆત થઈ જાય છે અને 6 માસની અંદર એનું મસ્તિષ્ક એવું કેન્દ્રિત થાય છે કે તમામ જે સ્મૃતિઓ સમાવવાની એની અંદર એ ચાલુ થઈ જાય છે અને આપણે જે આહાર વિહાર આપણી જે દિનચર્યા હોય તેને પોતાના એની સ્મૃતિમાં એ સમાવે છે. અને બાળક જે 8 માસનું ગર્ભની અંદર થાય તો 8 માસની અંદર તેના તમામ પૂર્ણ વિકસિત થઈ જાય છે અને તમામ વસ્તુઓ યાદાસ્ત રાખવાની તેની ક્ષમતા વધી જાય છે અને તેનું 80% નિર્માણ થાય છે. અને બાળક જે 20% નિર્માણ છે એ બાળક અવતરિત થયા પછી તેના 20%નું નિર્માણ થાય છે. 80%ની અંદર તે આખા જીવનની તમે જે આજે આપણે જોઈએ વૈજ્ઞાનિકો એવી તકનીકી બતાવી રહ્યા છે. તમે ટેકનોલોજી જાણશો તો આજે યુટ્યુબ પર આપણે જોઈએ કે કેટલી બધી તમે તમારા બાળકને મેધાવી સંતાન બનાવી શકો તેવી ટેકનોલોજી આજે અપનાવવામાં આવી છે. તમે તમારા બાળકને ગણિતજ્ઞ બનાવવા માંગતા હોય, એન્જિનિયર બનાવવા માંગતા હોય, ડોક્ટર બનાવવા માંગતા હોય, એ પ્રકારની તમારે પ્રવૃત્તિઓ કરવી પડે છે. એ પ્રકારના તમારી અંદર એમ કે બાળકની અંદર એવા ભાવ આવતા હોય છે તો તમે તમારા બાળકને સુસંસ્કાર બનાવી શકો. બીજું આજે આપણે કહીએ કે અમારો ભારત દેશ મહાન છે, અમારા ભારત દેશની રત્નોની ખાણ છે, પણ ક્યારે હતો? જ્યારે આપણા દેશની અંદર ધ્રુવ જેવા હતા, મહાભારતની અંદર જેવા પાંડવો હતા, ભગવાન શ્રી કૃષ્ણ હતા, તે વખતે આપણો દેશ એમ કે રત્નોની ખાણ હતો. આજે આપણે જોઈએ છીએ ચારે બાજુ ગુંડાગીરી છે,
ચોરી અપહરણ જેવા આપણે દરરોજ એમ કે અખબારની અંદર બધું સાંભળીએ છીએ. એ બાળક જ્યારે માના ગર્ભની અંદર હતો તે વખતે તમને આજે જે સંસ્કાર આપવામાં આવ્યા છે એવા સંસ્કાર જે તે વખતે તેઓને તેમની માતાએ આપ્યા ન હતા. તેના કારણે આજે યુવાધન ભટકી ગયું છે. અને આજે તમે જો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આજે બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે એની પણ એનાથી પણ આપણે એ રીતે પણ આપણે જાણીએ છીએ. તો આપણું બાળક આગળ જતા ભટકી ન જાય અને આજથી જ આપણે આપણા બાળકને સંસ્કાર આપવાની શરૂઆત કરીએ તો આપણું બાળક એમ કે આગળ વધી શકે છે. આજના માતા પિતા પોતાના સંતાનોથી ઘણા સુસપ્ત છે. તેમને પોતાનું બાળક આજે તમે ગમે ત્યાં જુઓ તો બાળકના હાથની અંદર આજે મોબાઈલ હોય છે અને બાળક એ મોબાઈલના માધ્યમથી ક્યાંથી ક્યાં રવાડે ચડી જાય છે. એટલે આપણે આપણા બાળકને સુસંસ્કાર બનાવવા માટે શું કરીશું? તો બાળકને આપણે સુસંસ્કાર બનાવવા માટે આપણે કહીએ કે મારે શું કરવું પડે? તો આપણે મહાભારતની અંદર તમે કથા સાંભળી હશે માતા સુભદ્રાની, માતા સીતાની પણ કથા સાંભળી હતી, માતા અનસુયાની પણ તમે કથા સાંભળી હશે. એ જેવી માતાઓ છે માં મદાલસા છે, એ માતાના જીવનનું ચરિત્ર જોજો તો તમે એમાં એમના બાળકનું એમણે નિર્માણ કેવું કર્યું છે તો તમે પણ તમારા બાળકનું એવું નિર્માણ કરી શકો છો. માતા કયા પેટની અંદર ધ્રુવ હતા, ભક્ત પ્રહલાદ હતા, તો આપણને ખબર છે એના ગર્ભની અંદર કોનું જીન્સ હતું? હિરણ્યકશ્યપનું. તે શું સંભવ બની શકે કે હિરણ્યકશ્યપ રાક્ષસ હતો? છતાં પણ માતા કયાધુએ પોતાના ગર્ભની અંદર રહી દેવર્ષિ આશ્રમમાં રહી તેના બાળકને એવા સારા સંસ્કારો આપ્યા અને પોતાના બાળકને કેવો પ્રહલાદ બનાવ્યો. એવી પણ આપણે વાર્તાઓ જાણી છે. એટલે તમે પણ તમારા બાળકને સુસંસ્કાર બનાવવા માટે યુટ્યુબ ની અંદર પણ એવી જે તકનીકી બતાવે છે, યુટ્યુબ ની અંદર એવી માતાઓ છે તેઓનું તમે સાંભળી અને તમે તમારા બાળકને એમ કે ગર્ભ સંવાદ દ્વારા પણ તમે તેમનું એ કરી શકો છો. આજે આપણે શ્રાવણ માસની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અને આપણું જે કુટુંબ છે એ કુટુંબ શું છે? ફૂલવાડી છે. કુટુંબની ફૂલવાડીમાં બાળકો રૂપી દિવ્યોનો વિકાસ થાય છે અને પોતાની સુગંધથી સમગ્ર વાતાવરણને એ આહલાદક બનાવે છે. પરિવાર સમાજને એક રાષ્ટ્ર નિર્માણ માટે આપણે પરિવાર રૂપી ખાણમાંથી નીકળે છે અને પોતાની પ્રતિભા દ્વારા આખા સમાજને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકો મિનિટ આજે છોડ જેવા દીદી, આ વિવો V21 છે એનું માઇક બંધ રાખો ને, અથવા સંગીતાબેન બધાનું માઇક બંધ કરી દો તમે. કરું છું. કદાચ ધર્મિષ્ઠાબેન તમારું બંધ થઈ જાય ને તો ચાલુ ચાલુ કરી. છે બેન? હા, હું હમણાં ઓલું ચાલુ છે. એટલે હા, હવે તમારું ચાલુ કરજો ધર્મિષ્ઠાબેન. હા, અવાજ બંધ થઈ ગયો તો? હા, હા. ચાલુ રાખો. આપણે કુટુંબ એક ફૂલવાડી છે. કુટુંબની ફૂલવાડીમાં બાળકો રૂપી પુષ્પોનો વિકાસ થાય છે અને પોતાની સમગ્ર વાતાવરણને આહલાદક બનાવે છે. પરિવાર સમાજનો એક એકમ છે. રાષ્ટ્રના ભાવિ નાગરિકો પરિવાર રૂપી ખાણમાંથી નીકળે છે. પોતાની પ્રતિભા દ્વારા આખા સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. બાળકો નાના છોડ જેવા હોય છે તથા માતા પિતાએ માળિકાની ભૂમિકા નિભાવવાની હોય છે. છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી પણ આપણે તેની માવજત કરવી પડતી હોય છે. એક કુશળ માળી જ એક જે વૃક્ષ હોય તેની અંદર નિંદામણ કરી અને એ છોડને એક કુશળ માળી તેને સુશિક્ષિત બનાવી શકતો હોય છે. એટલે આજે આપણે શ્રાવણ માસનો જે મહિમા છે એની આજે આપણે વાત કરીશું. શ્રાવણ માસ ની અંદર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આજે આપણે જાણીએ છીએ કે જ્યારથી શ્રાવણ માસ થયો ત્યારથી તમામ શિવાલયોની અંદર આપણે જોઈએ છીએ એટલી બધી ભીડો હોય છે અને એ મંદિરોની અંદર એટલી બધી લોકો પોતાને ઘરેથી દૂધ લઈ જાય છે. પછી ભગવાનને રીઝાવવા માટે બીલીપત્રના પાન ચડાવે છે, ધતુરો ચડાવે છે, ફૂલ ચડાવે છે અને ફુલાર ચડાવે છે, તલ ચડાવે છે અને અનેક કેળા ચડાવે છે. અનેકાથી ભગવાનને અભિષેક કરી પોતાના જીવનની અંદર સુખ શાંતિ મળે એવા પ્રયાસો કરતા હોય છે. શ્રાવણ માસ એક એવો પર્વ છે કે શ્રાવણ માસનું એક દિવસ પણ એક પર્વ જેવો હોય છે. સોમવારથી લઈને રવિવાર સુધી પણ દરેક દિવસે પણ એક એનો પર્વ કંઈક અલગ જ હોય છે. શ્રાવણ માસની અંદર જ્યારે
માતા પાર્વતી રાજા દક્ષને ત્યાં જન્મ લીધો અને તેમને શિવજીને પામવા માટે ઘણી તપસ્યાઓ કરી અને શ્રાવણ તપસ્યાઓ કરી તે વખતે માતા પાર્વતીએ ખૂબ જ તપસ્યા કરી અને છેવટે શિવજીએ તેમને દર્શન આપ્યા અને શિવજીએ તેમને દર્શન પાર્વતી સાથે લગ્ન કર્યા અને ભગવાન શંકર જ્યારે તેમના સાસરે ગયા તે વખતે શ્રાવણ માસનો મહિમા હતો. તે વખતે તેમના સાસરે ગયા તો તેમના સાસરિયામાં પણ તેમનું જે સન્માન કરવામાં આવ્યું હતું તે સન્માન પણ એમ કે તેમના અભિષેક પાણીથી અને દૂધથી તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. માન્યતા એવી પણ છે કે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજી તેઓના સાસરે જાય છે. એકવાર તેઓના સાસરે જાય છે. એકવાર માતા લક્ષ્મી અને બ્રહ્માજી વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. તે વખતે માતાજી લક્ષ્મી છે એ રિસાઈ અને પોતાના પિયર જતા રહ્યા. ઘણો સમય થયો અને માતા લક્ષ્મી થયું હોય કે મારે પાછું વૈકુંઠમાં જવું છે. તો તે વખતે વૈકુંઠમાં આવ્યા અને દેવતાઓને પોતાની વાત કહી અને ભગવાન વિષ્ણુને મનાવવા માટે કહ્યું. તે વખતે કોઈ દેવો માન્યા નહીં અને તેમનું કોઈ પણ એમ કે કોઈ પણ જાતનો કોઈ પણ જાતનું તેમને સમાધાન ન કરાવ્યું. છેવટે માતા લક્ષ્મી દેવર્ષિ નારદ પાસે ગયા. દેવર્ષિ નારદે કહ્યું કે દેવી, કે જ્યારે જીવનની અંદર કોઈ પણ દુઃખ પડે ત્યારે આપણે કુટુંબ પાસે ન જવાય, સગાવાલામાં ન જવાય. આપણે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનના શરણે જવાથી તમામ સંકટો આપણા દૂર થતા હોય છે. અને માતા પાર્વતીને કહ્યું કે તમે જંગલમાં જાઓ અને જંગલની અંદર જઈ ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવો અને તમે લિંગની પૂજા કરો. તેનાથી ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થશે. આ બાજુ માતા પાર્વતી જંગલમાં જાય છે અને ભગવાન શિવનું પાર્થિવ શિવલિંગ બનાવે છે અને ખૂબ તપસ્યા કરે છે. અને ખૂબ તપસ્યા કર્યા બાદ ભગવાન શિવ તેઓના ઉપર પ્રસન્ન થાય છે. શિવ પ્રસન્ન થાય છે તો તેઓની સાથે પણ એક ઝાડ ઉત્પન્ન થાય છે. તે વખતે માતા લક્ષ્મી તેઓને પ્રણામ કરે છે અને કહે છે, ભગવાન તમે તો પ્રગટ થયા, મેં તમારા દર્શન કર્યા, પણ આ તમારી સાથે જે વૃક્ષ છે એ કયું વૃક્ષ છે અને એમ કે એનું શું નામ છે? તે વખતે ભગવાન કહે છે કે દેવી, આ વૃક્ષ એક બીલીપત્રનું વૃક્ષ છે અને તમારા જે બીલીપત્ર ની ભાવના આ લક્ષ્મીજી બીલીપત્રની સાથે રહેશે અને કોઈ પણ જે બીલીપત્ર ચડાવશે તે બીલીપત્રની સાથે તેની અંદર એમ કે લક્ષ્મીનો પણ વાસ રહેશે. અને આ જે તમે બીલીપત્રનું ઝાડ છે એ તમારી તપની સાધનાનું જ પરિણામ છે. એનાથી આ ઝાડ મારી સાથે ઉત્પન્ન થયું છે. બીજું કે આપણે એ ઝાડ પ્રસન્ન થયું તો આપણે કહીએ કે ભાઈ બીલીપત્રનું શું મહત્વ છે. બીલીપત્ર આપણે કહીએ તો તલના જે ભગવાનના શિવની ઉપર આપણે જે તલનો અભિષેક કરીએ તો આપણા પાપોનો નાશ થાય છે અને એના મૂળ અને તીર્થોની અંદર નિવાસ કરે છે. અને જો કોઈ આપણો એની જે બીલીપત્ર છે એની પરિક્રમા કરીએ તો દુનિયાની અંદર તીર્થોની અંદર આપણે પરિક્રમા કરી હોય તેવું આપણને તેનો લાભ મળે છે. અને બિલ્લીને આપણે દૂરથી પણ દર્શન કરીએ તો પણ આપણને એનો લાભ મળે છે. અને તેનો ખૂબ સામાન્ય રીતે વૃક્ષને જુએ એ જે બિલ્લીનું વૃક્ષ છે એને આપણે સામાન્ય રીતે જોઈએ કે ભાઈ આ કોઈ ઝાડ હશે એવું કંઈક આપણે એનો અનાદર કરીએ તો આપણા પુણ્યનો ક્ષય થાય છે. અને એના વૃક્ષની નીચે આપણે જળથી સિંચન કરવાથી આપણે એનું જળને સિંચન કરીએ તો આપણે તેના સપ્ત ગંગાની આપણે સ્નાન કર્યું હોય તેવું આપણને ફળ મળે છે. અને
એ બીલીપત્ર છે અને બીલીપત્રના મૂળની જે ઝાડી છે, ઝાડીની અંદર એ ક્યારીની અંદર આપણે પાણી ભરીએ તો આપણને તેનાથી એમ કે અઢળક સંપત્તિ મળે છે. અને બિલ્લીના નીચે દીવો કરવાથી આપણને માનવ તત્વ અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બિલ્લીના વૃક્ષ નીચે આપણે ભોજન કરીએ તો આપણને તીર્થોમાં ભોજન કરવાનું આપણને કર્મફળ મળે છે. વૃક્ષના નીચે એક માણસને ભોજન કરાવવાથી 1 કરોડ માણસને ભોજન કરવાનું ફળ મળે છે. સંતોને, સાધુને, ગરીબ માણસને ખીરનું ભોજન કરાવવાથી આપણને આવે તો 1000 વૃક્ષ વાવવાનું આપણને એમ કે ફળ મળતું હોય છે. અને બિલ્લીનો 1 વૃક્ષ વાવીએ તો 100 દેવાલયો બનાવવાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. અને પીપળાનું ઝાડ વાવવાથી 100 કલ્પ વૃક્ષ વાવ્યા હોય આપણને તેનું પુણ્ય મળે છે. જેના આંગણામાં બિલ્લીનું વૃક્ષ છે ને તે આંગણું તીર્થ છે અને તેઓના આંગણે કોઈ દિવસ ઉત્પાત થતો નથી અને એના ઘરની અંદર એમ કે સુખ શાંતિ રહે છે. બીજું, માતા લક્ષ્મી પૂજા કરી તે વખતે પછી ભગવાન શિવે કહ્યું કે તમે લક્ષ્મી મને શા માટે પૂજા કરી અને તમે શા માટે મને યાદ કર્યા? તે વખતે ભગવાન તે માતા લક્ષ્મી કહે છે કે ભગવાન શિવ તમે તો બધું જાણો છો, મારે તમને કશું કહેવાનું નથી, તમે તો સાક્ષાત્કાર છો. તેમણે દેવોની સભા બોલાવી અને સાથે વિષ્ણુ ભગવાન પણ આવ્યા. વિષ્ણુ ભગવાન આવ્યા તે વખતે ભગવાન શિવજીએ જે લક્ષ્મી માતા શિવજી પાસે ઉભા હતા તો શિવજી ભગવાને વિષ્ણુ ભગવાનની સામે જોયું એટલે વિષ્ણુ ભગવાને તરત ખબર પડી અને ભગવાન પાસે ગયા અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેમને મેળાપ કરાવ્યો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને તેઓના ચરણ સ્પર્શ કર્યા અને કહે છે ભગવાન શિવજી કે તમારી જેમ બંને પતિ પત્ની મારું પૂજન કરે અને પતિ પત્ની તેનું પૂજન અર્ચન કરે અને મને પાય લાગે સાથે તો હું એમ કે તેમની તમામ પ્રકારની મનોકામના હું પૂર્ણ કરું છું. આજે શ્રાવણ માસની અંદર આપણે કહીએ તો શ્રાવણ માસની અંદર અનેકાનેકો તહેવાર પણ આવતા હોય છે અને શ્રાવણ માસ એમ કે એની અંદર એક શ્રાવણ માસની અંદર આપણે કુંભ જે અમૃત કુંભ છે તેની પણ એની અંદર એમ કે કથા આવતી હોય છે. અમૃત કુંભ એટલે અમૃત કળશની પણ એમની અંદર એમ કે કથાઓ છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં પણ સમુદ્ર મંથનની આ કથા આવે છે. જ્યારે દુર્વાસા ઋષિ આ કથા દુર્વાસા ઋષિના એનાથી પણ થાય છે. એકવાર મહર્ષિ દુર્વાસા પોતાના ધ્યાન અને તપસ્યા બાદ વૈકુંઠ ધામની અંદર પરત પાછા આવી રહ્યા હતા. તેમને રસ્તામાં સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર તેઓના સામે મળ્યા અને દેવરાજ ઇન્દ્ર હાથી પર ઐરાવત પર બેઠા હતા અને ઉપર સવારી કરી રહ્યા હતા. તે વખતે દુર્વાસા ઋષિએ તેઓની સામે સ્મિત કર્યું અને તે વખતે એમની પાસે સ્મિત કરી દુર્વાસા ઋષિ પાસે એમના તપના માધ્યમથી ભગવાન વિષ્ણુએ તેઓને એક એવી માલા આપી હતી કે અત્યંત એવી સુગંધિત રત્નોથી સુગંધિત ભરેલી હતી. તો એ માળા દુર્વાસા ઋષિને થયું કે હું આ દેવરાજ ઇન્દ્રને અર્પણ કરું. જ્યારે એ પુષ્પમાળા દુર્વાસા ઋષિ દેવરાજ ઇન્દ્રને ભેટમાં આપવા ગયા ત્યારે દેવરાજ ઇન્દ્રએ પોતાના અહમની અંદર આવી તેઓને અનાદર કર્યો અને તેમનું સન્માન ન કર્યું અને જે ફૂલમાળા હતી તેમનો પોતાનો ઐરાવત હાથી હતો એ હાથીના સૂંઢ પર માથા પર તેમણે મૂકી દીધી અને એ પુષ્પમાળાની અંદર એટલી સુગંધિત આવતી હતી અને એનાથી હાથી આકર્ષાયો અને હાથીએ પોતાના સૂંઢથી લઈ પોતાના પગની નીચે એમ કે કચડી નાખી અને દુર્વાસા ઋષિને પોતાના આપવામાં આવેલો આવો અપમાનનો બદલો તેઓ સહન ન કરી શક્યા અને એકદમ ક્રોધિત થયા અને કહ્યું કે તું તારા સત્તાના નશામાં જે મારી આ પુષ્પમાળા છે એનું અપમાન કર્યું છે, તેથી તારું બધું નષ્ટ થઈ જશે અને ત્રણેય લોક ધન વૈભવ વગરના થશે. આ શ્રાપના પ્રભાવથી સ્વર્ગની અંદર માતા લક્ષ્મી નારાજ થયા અને ધન અને ઐશ્વર્ય તમામ લુપ્ત થઈ ગયું અને ક્ષીર સાગરની અંદર સમાઈ ગયા અને તે વખતે તમામ દેવતાઓની પણ શક્તિ ક્ષીણ થવા લાગી અને પ્રકૃતિ પણ પોતાનું સંતુલન ગુમાવી રહી હતી.
દેવતાઓ ક્ષીણ થતા તેઓને અસુરોને ખબર પડી અને રાજા બલિને એ સ્થિતિની ખબર પડી તો રાજા બલિએ પોતાના જે ગુરુ છે શુક્રાચાર્ય તેઓનું માર્ગદર્શન મેળવી અને સ્વર્ગની અંદર આક્રમણ કર્યું અને આક્રમણ કરી તમામ દેવતાઓને યુદ્ધમાં હરાયા અને ત્રણેય લોકોની અંદર પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. આ બાજુ દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું અને આનાથી તમામ દેવતાઓ દુઃખી થયા અને વિચાર કરવા લાગે કે હવે કરવું શું. તમામ દેવતાઓ ભેગા થયા અને દેવતાઓ બધા ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે એક આવે છે. હેલો હા બેન, હેલો માઇક બંધ થઈ જાય છે. મારે માઇક કેમ બંધ થઈ જાય છે? ત્યાંથી થઈ જાય, મારે અહીંથી કશું ન થતું બેન. ના ના, તમારે નેટવર્ક ઇસ્યુ લાગે છે તમારે ત્યાં. અવાજ નથી આવતો? હા, કટ થાય છે ને પછી બંધ થઈ જાય છે. અવાજ તથા કપાય છે, નેટવર્ક પ્રોબ્લેમ છે. હે અવાજ કપાય છે, નેટવર્ક પ્રોબ્લેમ. એવું છે. સમુદ્ર મંથન ની આપણે જે કથા સાંભળતા હતા એ સમુદ્ર મંથન ની અંદર જયારે દેવતાઓને દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું. દેવતાઓને સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું હતું ત્યારે બધા દેવતાઓ ભેગા થયા અને બધા દેવતાઓ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને બધી વાત અને કથા સંભળાવી અને કહ્યું કે આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈએ. તે વખતે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તમામ તેઓએ કથા સંભળાવીને ભગવાન વિષ્ણુએ હસતા જઈને કહ્યું કે દેવતાઓ અત્યારે અસુરોનું પલ્લું ભારે છે અને આપણે એમ કે આવી કૂટનીતિ અપનાવી પડશે તો જ એમ કે આ અસુરો આપણાથી દૂર ભાગશે. એમ કરી અને એમ કહ્યું કે તમારે ક્ષીરસાગર ની અંદર જે લક્ષ્મી માતા સમાઈ ગયા છે લક્ષ્મી માતાને જો આપણે પાછા મેળવવા હોય તો ક્ષીરસાગર ની અંદર એમ કે અમૃત કુંભ છે. એ અમૃત કુંભ ને આપણે કાઢીશું તો આને કાઢીશું અને અમૃત કુંભ ને કાઢ્યા પછી આપણે અમૃત પીશું તો એ અમૃત થી આપણે બધા એમ કે અજર અમર થઈ જશું. એવી રીતે દેવતાઓએ કૂટનીતિ અપનાવી અને અસુરો પાસે ગયા ત્યારે અસુરો માન્યાને કહ્યું કે અમે સહમત છીએ, આપણે અમૃત કુંભ એમ કે જે સમુદ્ર મંથન કરવાનું થતું હોય ને એમાંથી જો અમૃત કુંભ નીકળતું હોય તો અમે પણ એમાં તૈયાર છીએ. એમ કઈ અસુરો પણ તેમની સાથે તૈયાર થયા અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે સમુદ્ર મંથન કરવા આપણે ત્યાં અંદર જે દેવતાઓને કહ્યું કે જે તમારે સમુદ્ર મંથન કરીશું તે વખતે 14 રત્નો બહાર નીકળવાના છે. એ 14 રત્નો પર તમારે ધ્યાન આપવાનું નથી. તમારે જે સમુદ્રની અંદર જે છેલ્લે અમૃત કુંભ નીકળશે એ અમૃત કુંભ તમારે એના પર તમારે ધ્યાન આપવું છે, બીજી વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું નથી. એમ કરી ભગવાન વિષ્ણુએ જે અમૃત કુંભ મેળવવા માટે સમુદ્ર મંથનની વ્યવસ્થા કરવા માંડી. સમુદ્ર મંથન કરવા માટે તેઓએ મંદરાચલ પર્વત મંગાવ્યો. મંદરાચલ પર્વતને ક્યાં નાખ્યું? મંદરાચલ પર્વતને સમુદ્રની અંદર નાખ્યો. હવે સમુદ્રની અંદર મંદરાચલ પર્વતને નાખ્યું, હવે તેને વલવવો કઈ રીતે? એટલે તેમને વલવવા માટે શેષનાગની તેમને શેષનાગના નેત્રા બનાવ્યા અને શેષનાગને ચારે બાજુ તેઓએ વિચારી દીધા. હવે સમુદ્ર મંથન ની અંદર જયારે મંદરાચલ પડ્યું સમુદ્રની અંદર તો મંદરાચલ પર્વતના વજનથી ડૂબવા લાગ્યું. તે વખતે દેવતાઓએ વિચાર કર્યો કે હવે શું કરવું? તે વખતે ભગવાન વિષ્ણુએ પોતે કચ્છવાનો
અવતાર ધારણ કર્યું અને પોતાની પીઠની ઉપર જે મંદરાચલ પર્વત છે એ મંદરાચલ પર્વતને પોતાના પીઠ પર લઈ અને તેમને સ્થિર કર્યો અને એમને આધાર આપ્યો. તે વખતે જે શેષનાગના નેત્રાથી ચારે બાજુ વિખરાવવામાં આવ્યો અને એક બાજુ દેવતાઓ અને એક બાજુ અસુરો ગોઠવાઈ ગયા અને તેમને સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી. સમુદ્ર મંથન કરતી વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું અસુરોને કે તમારે એમ કે જે શેષનાગના મોઢા છે એ તરફથી અમૃત નીકળશે એટલે તમારે આ બાજુ રહેવાનું છે. અને દેવતાઓને કહ્યું કે તમારે જે શેષનાગની પૂંછ છે પાછળના ભાગે રહેવાનું છે અને તમારે સમુદ્ર મંથન કરવાનું છે. આવી કૂટનીતિ અપનાવી પછી દેવતાઓ અને અસુરો ભેગા મળી સમુદ્ર મંથન કરવા લાગ્યા અને સમુદ્ર મંથન કરતાની સાથે જ તેમની અંદર હળાહળ ઝેર નીકળવા લાગ્યું. હળાહળ તેઓની અંદર ઝેર નીકળવા લાગ્યું અને એ વિષની ગરમીના કારણે દેવતાઓ અને અસુરો તમામ જીવજંતુઓ ત્રાહીમામ થઈ ગયા. હવે કરવું શું? તે વખતે તેઓને કશું ન સૂઝ્યું અને પછી સૃષ્ટિના વિનાશને બચાવવા માટે તમામ દેવી દેવતાઓ ભગવાન શિવ પાસે કૈલાસ પર્વત પર ગયા અને ભગવાન શિવને કહ્યું કે આનાથી તમે જ બચાવી શકો છો, બીજું કોઈ બચાવી ન શકે. એટલે ભગવાન શિવ સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવ અત્યંત દયાળુ છે તે ઉભા થયા અને ક્ષીરસાગરમાં એ ઝેરને હળાહળ પીવા લાગ્યા. ભગવાન શિવે એ વિષને પોતાના ગળામાં સંગ્રહી રાખ્યું અને પોતાની તપના કારણે એમને પેટમાં જવા દીધું નહીં અને પોતાના ગળાની અંદર તેઓએ ધારણ કર્યું. તેનાથી ભગવાન શિવજી પણ એમ કે તેઓનો રંગ એકદમ નીલો પડી ગયો હતો. જેનાથી ભગવાન શંકર એમ કે નીલકંઠ કહેવામાં આવ્યા હતા. હવે જે સમુદ્ર મંથન કરતી વખતે તેની અંદર 14 રત્નો નીકળ્યા હતા. આપણે જોઈએ કે એ 14 રત્નો કયા કયા હતા. પેલા તો જે કાલકૂટ કહેવામાં આવે, કાલકૂટ એટલે વિષ. એ વિષ ભગવાન શિવે એમ કે હળાહળ પી ગયા હતા. અને એની અંદર જે બીજા નંબરે કામધેનુ નામની ગાય નીકળી હતી. કામધેનુ નામની ગાય નીકળી હતી એ દિવ્ય ગાય હતી. કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે અને એ ગાય તેમના જે ઋષિ વશિષ્ઠ છે તેઓને આપવામાં આવી. ત્રીજું છે એ ઘોડા નીકળ્યા. કેટલા ઘોડા નીકળ્યા? 7 ઘોડા અશ્વ નીકળ્યા હતા. 7 માથાવાળા ઘોડા નીકળ્યા હતા. અને ચોથા નંબરે એરાવત હાથી નીકળ્યો હતો. એરાવત હાથી નીકળ્યો વિશાળ અને અત્યંત સફેદ હાથી હતો. એ ઇન્દ્રએ પોતાની સવારી માટે તે સ્વર્ગ લોકની અંદર એને લઈ ગયા. જે 5 નંબર હતો કસ્તુરબા મણિ હતી. એ મણિ ભગવાન વિષ્ણુએ તેમને ધારણ કરી હતી. અને જે કલ્પ વૃક્ષ હતું, કલ્પ એક દિવ્ય વૃક્ષ છે, તમામ ની મનોકામના પૂર્ણ કરે છે. કલ્પ વૃક્ષ મતલબ કે ધારો કે આપણા જીવનની અંદર આપણે કંઈક ચાલતા ચાલતા ગયા હોય ને આપણે ધમધમતો તાપ લાગતો હોય અને આપણને દૂર કોઈ વૃક્ષ જણાય અને વૃક્ષની નીચે આપણે જઈને ઉભા રહીએ અને આપણને કેટલી ટાઢક અને સંતોષ મળે. એવી રીતે આપણા જીવનની અંદર કોઈ પણ એમ કે કોઈ કઠિનાઈ આવતી હોય તો એવું કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની નીચે આપણી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો એ કલ્પવૃક્ષને તમામ દેવોએ પોતાના જે સ્વર્ગની અંદર જે નંદનવન હતું તેની અંદર તેને રાખ્યું હતું. જે રંભા નામની અપ્સરા હતી, એ રંભા નામની અપ્સરા દેવતાઓએ તેમના દરબારની અંદર પોતાની શોભા માટે રાખી લીધા હતા. અને જે 8મા નંબરે માતા દેવી લક્ષ્મી પ્રગટ થયા. એ માતા દેવી લક્ષ્મી પ્રગટ થયા અને તેમનો દિવ્ય તેજ અને પ્રકાશ એટલો બધો હતો તો તમામ અસુરો અને દેવતાઓ તેનાથી અંજાઈ ગયા અને તેમને પામવા માટે એટલા બધા ઉત્સુક હતા કે માતા લક્ષ્મી ને આપણે બધા સ્પર્શ કરીએ પહેલા જ માતા લક્ષ્મીએ પોતાના હાથમાં રહેલી વૈજયંતી માળા ભગવાન વિષ્ણુની ગળામાં પહેરાવી તેઓની સાથે લગ્ન કર્યા. 9મા નંબરે વારુણ દેવી એટલે મધિરા એટલે જે દારૂ છે એ નામની જે રત્ન છે એ રત્નો અસુરોએ સ્વીકારી લીધા. 10મા નંબરમાં ચંદ્રમા હતો. એ ચંદ્રમા ભગવાન શિવ જળમાંથી ઉત્પન્ન થયા એટલે ભગવાન શિવે પોતાના મસ્તકમાં ધારણ કર્યા અને વિષની જે ગરમી હતી એમાંથી એ શાંત થયા. 11 નંબર હતું જે પારિજાત નામનું એક વૃક્ષ હતું. પછી 12 નંબર પર હતું પાંચજન્ય શંખ હતું. પછી 13 નંબરમાં ભગવાન ધન્વંતરી, ભગવાન વિષ્ણુનો અવતાર છે ધન્વંતરી. એટલે અમૃત કળશ થઈ ભગવાન ધન્વંતરી એ અમૃત કુંભની અંદરથી એક ઘડો લઈ અને અમૃત કુંભ લઈ એ બહાર નીકળે. તે વખતે અસુરો અને દેવતાઓએ અમૃત કુંભ જોઈ અને એટલી બધી પડાપડી કરવા લાગ્યા
એટલે કળશ લઈને અસુરો એ કળશને લઈને ભાગવા લાગ્યા. તે વખતે અસુરોને ભાગતા જોઈ દેવતાઓ નિરાશ થયા અને ભગવાન વિષ્ણુ સામે ફરી નજર કરી અને કહ્યું કે દેવતાઓ પણ એમ કે ફરી અમૃત કળશ લઈ જાય છે, આપણને કશું મળવાનું નથી. તે વખતે ભગવાન પણ વિષ્ણુ તેઓની સામે દ્રષ્ટિ કરે છે અને કહ્યું પોતાની સામે દ્રષ્ટિ કરે છે અને એક નારીનું રૂપ, ભગવાન વિષ્ણુ નારીનું રૂપ ધારણ કરે છે. એટલે નારીનું રૂપ જે ધન્વંતરી જે ભગવાન છે નારીનું રૂપ ધારણ કરતાની સાથે જે દેવતાઓ પાસે જે કુંભ હતું, મૃત કળશ હતું, એ હાથમાં રહી એ જે અપ્સરણા જોવા લાગ્યા અને પોતા ભાન ભૂલી ગયા અને તેમના હાથની અંદર અમૃત કુંભ રહી ગયો. તે વખતે એ અપ્સરાએ કહ્યું, તમે શા માટે લડો છો આપસમાં? હું તમને અમૃત કુંભ વહેંચી આપું છું. આજે તમારી પાસે જે અમૃતનો કુંભ છે એ કુંભ મને આપી દો, હું તમને બધાને સરખે ભાગે વહેંચી આપીશ. એમ કરી અને અમૃત કુંભ હાથમાં લીધો અને હાથમાં લઈ અને અમૃત કુંભ પોતાના હાથમાં લઈ દેવતાઓને પીવડાવવા લાગે અને અસુરોને પોતાની આજુબાજુ એ અપ્સરાએ પોતાના વાળની અંદર એમને સમેટી રાખ્યા અને અમૃત પીવા દીધો નહીં. તે વખતે આ બાજુ એક અસુર હતો, એને ખબર પડી કે ભગવાન આપણી સાથે કંઈક ચાલ ચાલે છે. એમ કરી તેમણે જે દેવતાઓ હતા તે દેવતાઓના વચ્ચે જઈને ઉભા રહી ગયા અને પોતે અમૃત કુંભ પીવા લાગ્યા. અમૃત કુંભ તેઓના ગળામાં જાય તે પેલા ભગવાન વિષ્ણુને ખબર પડી તો ભગવાન વિષ્ણુએ તેમને ધડથી તેમનું માથું એમ કે અલગ કર્યું. ધડથી માથું અલગ કર્યું તે વખતે તેમના બે ટુકડા થયા. બે ટુકડા થતાની સાથે એક ટુકડો રાહુ નામનો બન્યો અને એક ટુકડો કેતુ નામનો બન્યો. આપણે જાણીએ છીએ કે જ્યારે આ ગ્રહો આજે પણ એમ કે સૂરજ અને ચંદ્રને નિગલવા માટે પ્રયાસ કરે છે, જેને આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કરીએ છીએ. જયારે અસુરોને ખબર પડી કે અમારી સાથે આ છળ કપટ થઈ રહ્યું છે ત્યારે અમૃત કળશ પૂર્ણ થઈ ગયો હતો અને દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. છેવટે દેવતાઓ અમર થયા અને અસુરો નો નાશ થયો અને અસુરો પોતે ક્ષીણ થઈ ગયા. આ યુદ્ધ હારી ગયા અને તમામ દેવતાઓ પાછા સ્વર્ગમાં આવ્યા અને ઇન્દ્રને પોતાનું રાજ્ય પાછું મળ્યું. એવી અંદર આ જે શ્રાવણ માસની અંદર આવી કથા રહેલી છે. શ્રાવણ માસની અંદર જે જીવંતિકા માતાનું પણ વ્રત આવે છે. શ્રાવણ માસની અંદર રક્ષાબંધન પણ આવે છે. આપણે શ્રાવણ માસની અંદર આપણે એક રાષ્ટ્રીય તહેવાર પણ જોયો 15મી ઓગસ્ટ. અત્યારે આપણે 15 તારીખે તેને ઉજવ્યો. શ્રાવણ મહિનાની અંદર જે વર્ષની અંદર જેટલા તહેવારો નહીં આવતા હોય એટલા તહેવારો શ્રાવણ માસની અંદર આવતા હોય છે. શ્રાવણ માસની અંદર આપણે રક્ષાબંધનની જે વાત સાંભળીએ તો રક્ષાબંધન પણ આપણો એક તહેવાર છે. રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે. રક્ષાબંધન જ્યારે બલિરાજા ને 100 યજ્ઞ કરવાના હતા તે વખતે તેમને એક જ યજ્ઞ બાકી હતો. એટલે 100 યજ્ઞ કર્યા પછી બલિરાજાને સ્વર્ગની અંદર પૂરેપૂરું પોતાનું એમને અધિપત્ય જમાવાનું હક મળી જવાનો હતો. છેલ્લો એક જ એમનો યજ્ઞ બાકી હતો. તે વખતે દેવોને ખબર પડી કે બલિરાજા 100 યજ્ઞ પૂરા કરશે અને તેમને પ્રણ લીધેલું છે કે હું 100 યજ્ઞ પૂરા કરીશ અને પછી એમ કે સ્વર્ગનું રાજ્ય હું લઈશ. એમ કરી અને 100 યજ્ઞ પૂરા કરવા માટે જઈ રહ્યા હતા. તે વખતે દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુ કે જે બલિ છે એ બલિરાજા એમ કે 100 યજ્ઞ પૂરા 99 એમના યજ્ઞ પૂરા થયા છે અને 100મો યજ્ઞ એમનો બાકી છે. તો તમે એમનો જે છેલ્લો યજ્ઞ થાય અને તેની અંદર તમે એમ કે ત્યાં કઈ જઈ અને એ યજ્ઞને અટકાવો તો એમ કે જે બલિરાજા છે એ યજ્ઞ ન કરી શકે અને આપણું જે વૈકુંઠ છે, આપણું જે સ્વર્ગ છે એ તેમને નહીં મળે તેવું કંઈક કરો. તે વખતે ભગવાન વિષ્ણુ દેવો સાથે દેવોની વાત સાંભળી અને ધરતી પર આવ્યા અને જે બલિરાજા હતા તે બલિરાજાના જે યજ્ઞની અંદર એક ભિખારી બનીને બેસી ગયા અને કહેવા લાગ્યા મને તમે જે તમારું આ ત્રણ રાજ્યો તમારા છે, 3 રાજ્યની અંદર પણ એમ કે થોડીક જગ્યા આપો. તે વખતે બલિરાજા કહે છે કે માંગો નહીં, તમારે શું માંગવું છે? તે વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારે તમારી જે જગ્યા છે એ જગ્યામાં મારે એમ કે જગ્યા લેવી છે. તો તે વખતે ભગવાને પોતાના 2 પગ લાંબા કર્યા તો એ 2 પગ લાંબા કર્યા, 2 પગ પહોળા કર્યા, 2 પગ પહોળા કર્યા. એની અંદર આખી સૃષ્ટિ સમાઈ ગઈ અને કહ્યું કે આ મને આપી દો. તે વખતે બલિરાજાએ કહ્યું તથાસ્તુ. ફરી બીજી વખત કહ્યું કે જે ઉપર જે સૃષ્ટિ છે ને નીચે છે એ 2 લોક પણ મારે જોઈએ છે. તો તે વખતે પણ ભગવાને કહ્યું તથાસ્તુ.
હવે રહ્યું કોણ? બલિરાજા. બલિરાજા રહ્યા તો બલિરાજાને કહ્યું હવે મારે પણ ત્રીજું વરદાન માંગવું છે. તે વખતે પણ કહ્યું કે તમે પોતાના માથા પર હાથ મૂકી દો. એટલે પોતાના હાથ જેવો ભગવાન વિષ્ણુ તેઓના માથા પર હાથ મૂકે છે તો છેલ્લે પાતાળ લોકની અંદર જતા રહે છે. કોણ જતો રહે છે? બલિરાજા પાતાળ લોકની અંદર જતા રહે છે. હવે આ બાજુ જે પાતાળ લોકની અંદર ગયા એટલે પાતાળ લોકની અંદર ભગવાને જે પાતાળ લોકની અંદર તેમને રાજા બનાવ્યા. હવે વિષ્ણુ ભગવાન પણ ત્યાં જ હતા એટલે વિષ્ણુ ભગવાને તેમને પોતાના દરવાજે બેસાડ્યા અને કહ્યું તમારે મારી રખેવાળી કરવાની છે અને તમારે અહીંયા ઉભું રહેવાનું છે. કોઈ પણ આવે તેને તમારે રોકવાના છે અને પોતાને ત્યાં તેમને રાખી લીધા. આ બાજુ માતા લક્ષ્મી વિચાર કરે છે કે જે ભગવાન વિષ્ણુ કેટલા દિવસથી ક્યાં છે? તે વખતે નારદ ભગવાન કહે છે કે તમે જયારે બલિરાજા હતા અને પાતાળ લોકની અંદર તમારા પતિદેવ છે તો ત્યાં તમે જાઓ અને એ તમારા પતિદેવને ત્યાંથી તમે છોડાવો અને પરત મેળવો. તો તે વખતે જે માતા લક્ષ્મી માતા છે એ ભગવાન વિષ્ણુને છોડાવવા માટે પાતાળ લોકમાં જાય છે અને પાતાળ લોકની અંદર જાય છે અને કહે છે બલિરાજાને, અને બહાર વિષ્ણુ ભગવાન ઉભા છે અને કહે છે કે મારો ભાઈ જે રાજા છે એ બલિ પાસે માંગે છે કે મારે બલિ પાસે એમ કે રાખડી બંધાવી છે. તે વખતે તે બલિરાજાને પોતે રક્ષાબંધન બાંધે છે અને કહે છે કે તમે આજથી મારા ભાઈ છો. તે વખતે જે બલિરાજાને માતા લક્ષ્મી રક્ષાબંધન બાંધે છે તો તે વખતે કહ્યું કે બહેન તમે મને રક્ષા બાંધી છે તો મારે તમને શું આપવું જોઈએ? તમારે જે માંગવું હોય તે માંગો, હું તમને આજે આપવા તૈયાર છું. તે વખતે બલિરાજાએ કહ્યું, તે વખતે માતા વિષ્ણુએ તે વખતે ભગવાન વિષ્ણુ પત્ની લક્ષ્મીએ કહ્યું કે તમારા જે દરવાજે ઉભા છે એ મારા પતિ છે. તમે બીજું તો કઈ નહીં પણ તમે મારા પતિને મારા પાછા આપી દો, મારે એટલું જ જોઈએ છે, બીજું કઈ નથી જોતું. તે વખતે ભગવાન બલિએ તેમને કહ્યું અને કે તમે તમારા પતિને લઈ જઈ શકો છો. ત્યારથી એમ કે આપણે રક્ષાબંધનનો પર્વ આપણે મનાવીએ છીએ. રક્ષાબંધનનો તહેવાર પણ આપણે આ શ્રાવણ માસની અંદર આવે છે. શ્રાવણ માસ આપણે જોઈએ તો શ્રાવણ માસની અંદર ઘણા બધા તહેવારો આવે છે અને ઘણા બધા તહેવારોની અંદર આપણે અમારા સમાજની અંદર એવું છે કે જે દીકરીઓના લગ્ન આ વર્ષે થયા હોય ને તો એ દીકરીઓના જે જમાઈઓ છે ને એ જમાઈઓના શ્રાવણ માસની અંદર પોતાના સાસરે લાવે છે અને પોતાના સાસરે લાવી અને જે રક્ષાબંધન હોય એ રક્ષાબંધનના દિવસે પોતાની સાળી હોય કે સાળો હોય તેમને હાથની અંદર ચાંદીની રક્ષાબંધન બાંધે છે. કોઈ સારા ઘરના વ્યક્તિ હોય તો તેને સોનાની પણ એમ કે રક્ષા બાંધે છે. અમારા સમાજની આવી માન્યતા અને એવી પ્રથા છે. અને જમાઈ જે સાસરીની અંદર 15 દિવસ રહેવાનું હોય છે. હવે આ જમાનામાં તો નથી રહેતા પણ અમારા જમાનાની અંદર રહેતા હતા અને પોતે આ શ્રાવણ માસની અંદર 15 દિવસ પોતાના હાથમાં મહેંદી લગાવે અને પોતાનું જે જીવન સાથી હોય અને એ જીવન સાથીને લાંબી આયુષ્ય માટે કહેવાય છે કે લાંબી આયુષ્ય માટે આવી પ્રાર્થના કરતા હોય છે, એવી માન્યતાઓ રહેલી છે. અને શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શ્રાવણ માસની અંદર ઘણી બધી પ્રચલિત કથાઓ પણ છે. અને હવે આપણે ગર્ભવતી માતાઓ માટે શ્રાવણ માસનો જે મહિમા કયો છે તો આપણે શ્રાવણ માસની અંદર તમે કોઈ પણ એવી કથા આવતી હોય તો તમે બાળકના ગર્ભના ઉપર તમારા પેટ ઉપર હાથ મૂકી અને ગર્ભ દ્વારા તમે તમારા બાળકને પણ ગર્ભ કથા કહી શકો છો અને તમે તમારા બાળકને પણ આ કથા સંભળાવી શકો છો. અને ગર્ભની ઉપર હાથ મૂકી અને તમારા બાળકને તમે હાથ ફેરવો અને કહેશો કે બાળક હું જે વાત કરું છું તે તારે સાંભળવાની છે અને તારે ગ્રહણ કરવાની છે. એમ કહી તમે ગર્ભની જે કથા છે એ ગર્ભને તમે કહી શકો છો. બીજું કે આપણે ગાયત્રી પરિવાર દ્વારા તમને ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે તો તમારે સમજવું જોઈએ કે ગાયત્રી મંત્ર શું છે, ગાયત્રી પરિવાર શું છે. પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી પરિવારને એક એવો સમાજને સુસંગઠિત બનાવવા માટે, રાષ્ટ્રને સંગઠિત બનાવવા માટે એક ભગીરથ પ્રયાસ પરમ પૂજ્ય ગુરુદેવે કર્યો છે. અને ગર્ભવતી માતાઓની અંદર રહેલા બાળકોને પરિશુદ્ધ કરવા માટે ગાયત્રી પરિવારને એક દિશા સૂચક બનાવ્યું છે. અને દિશા સૂચક બનાવી માતાઓને સંસ્કાર આપવાના અને માતાઓ સંસ્કાર આપે તે પોતાના બાળકને એમ કે સારું અને સુશિક્ષિત બનાવી શકે છે. આપણે આગળ જે અમારા જોઈ ગયા છે, ગાંધીજી છે, પછી સ્વામી વિવેકાનંદ છે, કેટલા બધા આપણા જે મહાપુરુષો છે એ મહાપુરુષોની પાછળ
તેઓની માતાનો હાથ હોય છે અને તમે તમારા બાળકને ગર્ભ કાલે પેલા બેને આપણે જે વાત કરી હતી કે તમે ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા અને મંત્રનું લેખન પણ તમે કરી શકો છો. તો ગાયત્રી મંત્ર એ કે જેવો તેવો મંત્ર નથી. ગાયત્રી મંત્ર શું છે? એક અગ્નિની જ્વાળા છે. ગાયત્રી મંત્ર એ સળગતો અગ્નિકુંડ છે. એની જ્વાળાઓ જો ઊંચે સુધી ઉડે અને પાછી પરત આવે ને, એવી રીતે ગાયત્રી મંત્ર કરવાથી જે એમના તરંગો ઉત્પન્ન થાય છે, એ તરંગો કેટલા 1,10,000 તરંગો પેદા થાય છે અને આપણા મગજની અંદર એ પાછા પડે છે અને મગજની જે નાડીઓ છે એને જાગૃત કરે છે. અને આપણા જે ગાયત્રી મંત્ર છે એ આપણા મગજને હથોડા મારવાનું કામ કરે છે. હથોડા મારવાનું એટલે આપણા મગજની અંદર કોઈ પણ સુસુપ્ત નાડીઓ હોય એ સુસુપ્ત નાડીઓને એમ કે જાગૃત કરવાનું કામ કરે છે. આપણે ધારો કે કોમ્પ્યુટર હોય અને કોમ્પ્યુટર પર આપણે આંગળી મૂકીએ તો કોમ્પ્યુટર પર આપણે આંગળી મૂકતાની સાથે જ એમ કે આપણા અક્ષરો પડવાની શરૂઆત થઈ જાય છે. તેવી રીતે જે ગાયત્રી મંત્ર કરવાથી આપણા શરીરની અંદર જે સુસુપ્ત નાડીઓ છે તે પણ એમ કે જાગૃત થઈ જાય છે અને ગાયત્રી મંત્ર કરવાથી આપણા શરીરની અંદર વિવિધ જગ્યાએ ચોટ મારીને જગાડે છે. ગાયત્રી મંત્ર શું છે? વેદ જરૂરી છે, પાપોનો નાશ કરનારી છે. તેનાથી મોટી કોઈ શક્તિ ન આ લોકમાં છે ન પરલોકમાં છે. ગાયત્રી મંત્ર એ નર્કરૂપી સમુદ્રમાં પડેલાને હાથનો સહારો આપી ઉગારે છે. ગાયત્રીની નિત્ય ઉપાસના કરનાર વ્યક્તિ ઉપર કોઈ પણ દિવસ પાપ ચડી શકતું નથી અને તે સદા જળ કમક રહે છે. ગાયત્રી મંત્ર ગૃહિણીઓ દ્વારા કરવામાં આવે તો તેઓનું દાંપત્ય જીવન સુખી રહે છે અને ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને તે સુહાગણ રહે છે. કુંવારી દીકરીઓ દ્વારા ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેમને સારું ઘર અને સારું ઘર મળતું હોય છે. અને વિધવાઓ દ્વારા ગાયત્રી મંત્રની ઉપાસના કરવામાં આવે તો પોતાની ઉપર સંયમ રાખી શકે છે અને પોતાની વિગ્રહ ની અંદર વૃદ્ધિ કરી શકે છે. અને જ્યારે ગર્ભવતી માતાઓ દ્વારા આ મંત્રની ઉપાસના કરવામાં આવે તો તેઓ સ્વસ્થ, તેજસ્વી, બુદ્ધિમાન, દીર્ઘજીવી અને ભાગ્યવાન બાળક પ્રાપ્ત કરી શકે છે. ગાયત્રી મંત્ર એ કામધેનુ પણ છે. આપણે જે સમુદ્ર મંથનની અંદર જે રત્ન નકળ્યો હતો એની અંદર પણ એમ કે કામધેનુ નામની ગાય હતી. તો ગાયત્રી મંત્રને પણ આપણે કામધેનુ કહી શકીએ છીએ. ગાયત્રી મંત્ર એ પારસમણી છે. પારસમણી એટલે શું? પારસમણી એ લોઢાને સ્પર્શ કરવાથી સોનું બની જાય છે. એવી રીતે માણસની અંદર ગમે તેટલા ખરાબ વિચારો હોય તો ગાયત્રી મંત્ર કરવાથી તે ખરાબ વિચારો તેના થોડા દૂર થાય છે અને ધીરે ધીરે માણસની અંદર સારા વિચારો આવવા માંડે છે અને તેમનું તે જ્યારે જે કહેવાય છે ને કે લોઢાને સ્પર્શ કરવાથી સોનું થાય, તે માણસ ગમે તેવું ખરાબ હોય તો ધીરે ધીરે એમ કે આધ્યાત્મની શક્તિ એ ચાલવા મળે છે. બીજું કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ છે એ આપણે 14 રત્નોની અંદર પણ જોયું કે ગાયત્રી કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. અને અમૃતપાન પણ આપણે અમૃત કળશની અંદર જોયું કે એની અંદર પણ કે આ અમૃત કળશ આપણે જોયું છે. શાસ્ત્રની અંદર 20,300 જેટલા મંત્ર છે. એ મંત્રની અંદર જે ગાયત્રી મંત્ર છે એ મોટામાં મોટો મંત્ર છે. ગાયત્રી મંત્ર એ બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી શક્તિ છે. જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિ પર આવ્યા તે વખતે ચારે બાજુ પાણી હતું અને આખી ધરતી પાણીથી ભરાયેલી હતી. તે વખતે બ્રહ્માજીએ વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ. તે વખતે તેમને પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું અને કમળની અંદરથી 2 નારી ઉત્પન્ન થઈ. એ નારીને એક સાવિત્રીના રૂપમાં અને બીજી જે ગાયત્રીના રૂપમાં. જે સાવિત્રી હતી તે સાવિત્રીનું તેમણે સંસારિક રૂપની અંદર તેમનો ઉપયોગ કર્યો અને જે ગાયત્રી હતી એમનું આધ્યાત્મિક રૂપમાં તેમને ઉપયોગ કર્યો. એવી રીતે ગાયત્રીની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થયેલી છે. ગાયત્રી મંત્ર કરવાથી આપણા શરીર આપણે સવારે ઉઠી અને તમે તમારી જે નિત્ય ક્રિયા કરી અને નાહી ધોઈ અને તમારું ગમે તે પણ હોય મંદિર, એમાં ગમે તે દેવી દેવતાની મૂર્તિ હોય, ગમે તે ભગવાન હોય, એ જે ગાયત્રી મંત્ર એ સર્વધર્મ મંત્રનો છે. એની અંદર એવું કોઈ નથી કે ખાલી ગાયત્રી પરિવાર વાળા તેને ગાયત્રી મંત્ર કરે છે. ગાયત્રી મંત્ર કોઈ પણ સંપ્રદાયનો મંત્ર નથી. ગાયત્રી મંત્ર એ સર્વધર્મ મંત્ર છે અને તમામની બુદ્ધિને સદમાર્ગ તરફ પ્રેરિત કરે એવી એની ભાવના છે. એટલે ગાયત્રી મંત્ર તમે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય તો ગાયત્રી મંત્ર આપણે કરી શકીએ છીએ. તો તમે તમારા મંદિરની અંદર બેસીને 11 વખત ગાયત્રી મંત્ર, 21 વખત ગાયત્રી મંત્ર, અને તમને સારું લાગે તો તમે 1 માળા, 2 માળા, 5 માળા પણ ગાયત્રી મંત્રની કરી શકો છો. તે કરવાથી તમને ઘણી મનની અંદર ગાયત્રી મંત્ર કરવાથી તમને ઘણી મનની અંદર ઘણી શાંતિ મળશે અને તમારા બાળકની અંદર સારા સંસ્કારો આવશે અને તમારું બાળક જે છે એ બાળક એમ કે સ્વસ્થ બનશે
એ સ્વસ્થ બનશે, સમૃદ્ધ બનશે અને ભાગ્યવાન બનશે, અને તમારા જીવનની અંદર એ જે બાળક છે એ સારું અને શું બનશે. આપણે બાળકને એક ગર્ભકથા દ્વારા એક આપણે એક વાત કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલ જે વખતે આપણા દેશની અંદર હતા તે વખતે તેઓ ભણ્યા, વિદેશની અંદર ભણ્યા અને પોતે વકીલ બન્યા. વકીલ બન્યા તે વખતે તમે તમારા બાળકને આ ગર્ભ કથાના રૂપની અંદર પણ આ તમે સંભળાવી શકો છો. વકીલ બન્યા અને પોતે વકીલાત કરતા હતા. તે વખતે તેમની પત્નીના એવા સમાચાર મળ્યા કે તેઓની પત્ની ગામડે છે અને તેઓની પત્ની ખૂબ બીમાર રહે છે. એટલે તેમના સમાચાર મળે એટલે તેઓ ગામડે આવ્યા. ગામડે આવ્યા અને પોતાની પત્નીને એવી બીમાર જોઈ પોતે વિચાર કરતા હતા કે મારે કાલે પાછું જવું કે અને મારે જે કેસ ચાલે છે તો મારા અસીલને હું નહીં જઈશ તો મારા અસીલને સજા થઈ જશે અને હું જઈ પણ નથી શકતો અને રહી પણ નથી શકતો. એવી દુવિધાની અંદર તેમને જોયા અને પત્નીને લાગ્યું કે મારા પતિ કંઈક વિચારી રહ્યા છે. તે વખતે તેમણે કહ્યું કે તમે શું વિચાર કરો છો. તે વખતે સરદાર વલ્લભભાઈ પોતાની પત્નીને એમ કહે છે કે મારે કાલે જવું જરૂરી છે અને મારે એક અસીલનો મારે કાલે કેસની છેલ્લી તારીખ છે અને હું નહીં જઈશ તો મારા અસીલને એમ કે સજા થઈ જશે. તે વખતે તેઓના પત્નીએ એમ કહ્યું કે તમારે તમારા અસીલનો કેસ જીતાડવો હોય તો તમારે જવું જ પડશે અને તમારે અહીંયા મારું જે થવાનું તો થવાનું જ છે, પરંતુ તમે જે ત્યાં નહીં જશો અને એને સજા થઈ જશે અને એ ખોટો સાબિત થશે તો એના તમે તમારા કર્તવ્ય પથને સમજો. તમે વકીલ છો, તમારું કર્તવ્ય શું છે કે અહીંયા રહેવું કે જવું. તે વખતે તેમને પોતાના કર્તવ્ય પથ સમજાવ્યો અને તમે વકીલ છો, તમારે ત્યાં જવું પડે એમ કહી પોતાના પતિને સમજાવ્યા અને પાછા તેમણે શહેરમાં મોકલ્યા. અને બીજે દિવસે તેઓ શહેરમાં આવ્યા અને પોતાની અદાલતની અંદર તેમના જે અસીલ હતા એમના અસીલનો કેસ લડી રહ્યા હતા. તે વખતે કેસ લડતા લડતા જે દલીલ કરતા હતા એ દલીલની વચ્ચે જ તેમને ગામડેથી એક મેસેજ આવ્યો. તે વખતે અત્યારે તો આપણને તરત ખબર પડી જાય છે આ ટેકનોલોજીના દુનિયાની અંદર કે આજે શું થયું એક સેકન્ડમાં આપણને ખબર પડી જાય છે. તે વખતે ગામડેથી તાર આવ્યો. તાર એટલે કાગળ હતો. એ કાગળ તેઓના ચાલતા જે એમની દલીલ હતી એવો તાર એટલે એમને અર્જન્ટ આપવાનો હતો. એટલે જે એમની દલીલ ચાલતી હતી તે વખતે તેઓના હાથમાં આપવામાં આવ્યો. તે વખતે તેઓને લાગ્યું કે આવું શું હશે અર્જન્ટ, એમ કહી તાર ખોલીને વાંચ્યો અને તાર ખોલીને જેવો વાંચ્યો હતો એવો પાછો એમને ખિસ્સામાં મૂકી દીધો અને પોતાના જે અસીલનો તેઓ કેસ લડતા રહ્યા. છેવટે તેઓનો કેસ લડતા રહ્યા અને લડતા લડતા પોતાના જે અસીલ છે તેમને ના સાબિત કરી અને પોતાના અસીલનો કેસ તેમને જીતાડી દીધો અને પોતાનો અસીલ જે હતા એ નિર્દોષ થઈ એમ કે છૂટી ગયા. બીજી બાજુ જે કેસ પૂરો થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ બહાર નીકળ્યા તે વખતે તેઓનો અસીલ તેમને ખુશીથી વળગી પડ્યો અને ખુશીથી વળગી પડ્યો અને વકીલને કહેવા લાગ્યો, વકીલ સાહેબ કે જયારે તમે મારો કેસ લડતા હતા ત્યારે તમારા હાથમાં કઈક ચિઠ્ઠી આવી હતી અને ચિઠ્ઠી વાંચીને તમે તમારા ખિસ્સામાં મૂકી દીધી, શું હતું? તે વખતે સરદાર વલ્લભભાઈ અડગતાથી કહ્યું, એ ચિઠ્ઠી મારી પત્નીના મરણના સમાચાર છે. એટલે કહેવાનો મતલબ છે કે પોતાની પત્નીએ કે તેઓને પોતાનું કર્તવ્ય શું છે, વકીલ તરીકે તમારું કર્તવ્ય શું છે એ સમજાવ્યું અને એમને કહ્યું. તો તે વખતે તેમના અસીલે કહ્યું કે તમારે આજે અહીંયા નહીં આવવું જોઈતું હતું, તમારી પત્ની બીમાર હોય તો તમે શા માટે આવ્યા? તે વખતે તેમણે કહ્યું, મારી પત્નીએ જ મને મારો પોતાનો કર્તવ્ય પથ મને સમજાવ્યો હતો. આજે જો હું ન આવ્યો હોત તો આજે તમને સજા થઈ જતી અને આજે તમને સજા ન થઈ એના માટે મારી પત્નીનો તમે આભાર માનો. મારી પત્ની તો મરવાના હતા, એ તો મરવાના જ હતા, પણ તમે આજે એમ કે તમે ખોટી રીતે તમારી સજા થઈ જતી એવા એમ કે તમે તમારા બાળકને આવી કથાઓ આવી વાર્તા દ્વારા તમે તમારા બાળકને આવી વાતો સંભળાવી તમારા બાળકને પણ તમે કર્તવ્ય નિષ્ઠાના પાઠ ભણાવી શકો છો. ગાંધીજીની પણ આપણે વાત કરીએ તો ગાંધીજીની અંદર પણ સત્યતાના વિચારો હતા. તેમણે રાજા હરિશ્ચંદ્રનું જે નાટક જોયું હતું અને નાટક પરથી પણ જે ગાંધીજીને પોતાની અંદર સત્યતાના વિચાર આવ્યા અને પોતે પણ એમ કે સત્ય તરફ રહ્યા અને પોતે નાના હતા તે વખતે પણ એમ કે ભણવા જતા હતા. તે વખતે એમના હાથમાં ઘડિયાળ ન હતી ને કોઈ સમયનો તેમને ખબર ન પડી અને તેઓ સ્કૂલે થોડા લેટ પહોંચ્યા. તે વખતે તેમના શિક્ષકે તેમને ખખડાવ્યા અને કહ્યું કે આજે મેદાન પર રમત હતી તો તમે શા માટે લેટ પડ્યા? તે વખતે ગાંધીજીએ કહ્યું કે મને કોઈ રમતમાં રસ નથી. તે વખતે તેમના ટીચરે એમને એટલું જ કહ્યું હતું કે તને રમતમાં રસ નથી એવું તું જુઠ્ઠું બોલે છે. એટલે ગાંધીજી રડવા લાગ્યા. એમને કહ્યું મને રસ નથી તો રસ નથી, હું જુઠ્ઠું નથી બોલતો, હું સાચું બોલું છું.
તે વખતે ત્યારથી પણ તેમને એવું લાગ્યું કે પોતે સત્યના રાહ પર ચાલવું જોઈએ, સત્યના રાહ પર ચાલવાથી કોઈની હાર થતી નથી. એટલે ગાંધીજી પણ સત્યતાના રાહ પર ચાલતા હતા. તો આપણે આપણા બાળકને સત્યનિષ્ઠાના પાઠ પણ તેઓના એમનાથી ભણાવીએ. સરદાર વલ્લભભાઈ પટેલની પણ આપણે વાતો સાંભળી. બીજું જે મહાપુરુષો હોય એ મહાપુરુષોની વાતોથી પણ આપણે આપણા બાળકને ગર્ભ સંવાદ દ્વારા પણ આપણે તેઓને કહી શકીએ છીએ, અને આપણે આપણા બાળકને સારું સુસંસ્કાર બનાવી આપણે આ દેશને મહાન ભેટ આપી શકીએ છીએ. પરમ પૂજ્ય ગુરુદેવનો જે સંદેશો છે એ સંદેશોને પહોંચાડવા માટે ગાયત્રી પરિવાર આવો પ્રયાસ કરે છે અને ઘર ઘર સુધી જાય છે. અમે પણ અમારા ગામડાની અંદર આંગણવાડીની અંદર આ તમારા જેવી ગર્ભવતી માતાઓને જઈએ છીએ અને સમજાવીએ છીએ કે તમે તમારા બાળકને સુસંસ્કાર બનાવવા માટે ગર્ભ સંસ્કાર કરાવો, અને ગર્ભ સંસ્કાર કરાવ્યા પછી તમારે આટલી ગતિવિધિ કરવી પડશે, અને ગર્ભ સંસ્કાર તમારા આહાર વિહાર, તમારા દિવસની શું દિનચર્યા છે, તમારે શું કરવાનું છે, તમારા 9 માસ સુધી સારું સાંભળવાનું છે, સારું કરવાનું છે. કોઈ પણ જગ્યાએ કોઈ ઝઘડો થતો હોય ત્યાં પણ આપણે ત્યાં ઉભું ન રહેવું જોઈએ. કોઈ ઊંચા અવાજે વાત કરતું હોય ત્યાં પણ આપણે ઉભું ન રહેવું જોઈએ. એવા બધા ભાવ આપણા બાળકની અંદર રહેતા હોય છે. અને આપણા બાળકને જે ન્યુરોન્સ છે એ બાળકના ન્યુરોન્સ ની અંદર જે આપણે જે સંગીત હોય છે એ સંગીતની અંદર આપણા બાળકને ઓમકાર જે મંત્ર છે, ઓમકારની જે ધ્વનિ આવે ને એ ઓમકારની ધ્વનિ બાળકને ખૂબ જ પસંદ હોય છે. અને ઓમકારની જે ધ્વનિથી તેના મગજના કોષો એટલા બધા મગજના કોષો પર તેનાથી એમ કે એ થતા હોય છે. એટલે ઓમની ધ્વનિ તમે તમારા મંદિરમાં બેસી અને 5 વખત ઓમકાર તો તમે કરજો. ઓમકાર કરવાથી પણ આપણા બાળકને સારો એવો ફાયદો થાય છે. અને તમે તમારા બાળકને સુસંસ્કાર બનાવી શકો છો. તમે તમારા એવા કસરતો પણ તમે પરમ દિવસે જોયું કે આપણા જે દેવભાઈએ કસરત અને યોગ કરાયા, એના દ્વારા તમે કસરત ને યોગ કરવાથી તમે તમારા બાળકની પ્રસૂતિ નોર્મલ પણ તમે ડિલિવરી કરાવી શકો છો. અને આ તમારા છેલ્લા દિવસો ચાલતા હોય તો તે વખતે પણ તમારે તમારા શરીરનું ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. પરંતુ તમે આરામ કરતા નહીં, આરામ કરવાથી તમારા જે બાળક છે એ બાળકને પ્રસૂતિ વખતે તકલીફ પડશે. એટલે તમારે તમારા શરીરનું હલનચલન રાખવું જોઈએ, અને ધીરે ધીરે ચાલવું, ધીરે ધીરે ઉઠવું બેસવું. તમારી જે કાર્યની ગતિ હોય કાર્યની ગતિ તો ચાલુ જ રાખવાની, પરંતુ આરામ કરવાનું તમે છોડી દેજો. કેમ કે આરામ કરવાથી બાળક પણ આપણે આળસુ બનીશું તો બનીશું, પણ એવા ભાવ રહેલા છે. હવે આજે શ્રાવણ માસ છે, શ્રાવણ માસની આપણે જે વાત કરી, જે ગર્ભવતી માતાઓએ સાંભળી છે, તમને સારું લાગ્યું હોય તો ગ્રહણ કરજો, અને તમને કઈ બીજું લાગ્યું હોય તો મને પાછું આપજો. એ ભાવ સાથે સંગીતાબેન, જયાબેન, હું મારી વાણીને વિરામ આપું છું. જય ગુરુદેવ. હલો. હા, જયાબેન કયા નામે જોડાયા છે? જયાબેન છે, જોડાયેલા છે? ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. હેલો, હા, જય ગુરુદેવ. માનનીય બેન શ્રી નો ખૂબ ખૂબ આભાર, કેમ કે એમણે પોતાના ટાઈટ શેડ્યુલમાં પણ પોતે ગુરુદેવના કામમાં પોતે સમર્પિત હોવાને કારણે માતાને પાઠશાળાની અંદર જોડાઈને માતાઓને પ્રેરણારૂપ વાતો કરી. હજુ આપણી પાસે થોડો સમય પણ બચેલો છે. હું થોડીક એનાથી વિશેષ વાતો પણ હું કરી લઉં. વાંધો નથી ને સંગીતાબેન? હા, કઈ વાંધો હાલો. નહીં. હા હા, લઈ શકો છો આપ. હાજી. તો ગર્ભવતી માતાઓ પોતાના બચ્ચાઓ માટે ગર્ભ સંવાદની અંદર મહાપુરુષોની, વીર પુરુષોની વાતો કરીને પોતાના બાળકને એવી સુરવીરતાની વાતો એને આપી દે, એને મહાન બનાવવા માટે પ્રયત્ન કરતી હોય છે. તો ઘણી વખત આપણને ભગવાન બુદ્ધની વાતો ની પ્રેરણા આપણા જીવનમાં આપણા બાળકને એને આપીએ તો એનું જીવન પણ સારા રસ્તે જાય, અને પરમાત્માને પામવા માટે એ પણ આતુર બને. એ ભાવ સાથે હું એક બુદ્ધની વાત કરવા માંગુ છું કે ભગવાન બુદ્ધની માતા અત્યંત દયાળુ હતા. આપણે સૌ જાણીએ છીએ કે માતાનો હિસ્સો બાળકના જીવનમાં પૂરેપૂરો હોય છે. એટલે આ ભગવાન બુદ્ધની જે માતા હતા એ ખૂબ દયાળુ હતા, અને તે વખતે રાજમાતા હતા, એટલે રાણી હતા, એટલે
રાજકાજના બધા જ પાસાઓનો એમને થોડો ખ્યાલ હતો. એટલે એમણે જ્યારે લોકોના પર થતા જુલમો જ્યારે એ જોતા અને લોકોની જે કચડાયેલી પરિસ્થિતિ જોતા અને લોકો જે એમના રાજ્યની અંદર જે કરના બોજા હેઠળ લોકો ત્રસ્ત હતા અને રોગથી પીડાતા લોકો જોતા અને અન્ન અને જ્ઞાન માટે તડવડતા લોકો જોતા અને એમના અનેક દુઃખો જોઈને માતા બહુ દુઃખી થતા હતા. અને તે વખતે એમને પણ મનમાં વિચાર આવતો હતો કે આ રાજાઓ જે છે એ બધા આટલા બધા નિર્દય કેમ થતા હોય છે પ્રજા ઉપર. પોતાનું રાજકાજ ચલાવવાનો અને એનો વિકાસ કરવાનો એ તો સારી વાત છે, પણ ઘણી વખત એમ આવી બધી બાબતો ઉપર એમને બહુ દુઃખ થતું હતું. એટલે એમના મનની અંદર, એમના હૃદયની અંદર જે સંવેદનાઓ હતી એ સંવેદનાઓ એમને એટલી બધી આમ પીડતી હતી અને પ્રજા માટે શું કરવું અને એમને મનમાં એવી ઊંડી લાગણી હતી કે શું આ જે ગરીબ પ્રજા છે, જે રાજ્યની કચડાયેલી જે પ્રજા છે, તો કચડાયેલી જે પ્રજા છે એ પ્રજાને જો આપણે કોઈ ઉગારી ના શકીએ, કોઈ એવો રાજા ના પેદા થાય, કોઈ રાજા ના પેદા થાય કે આ કચડાયેલી પ્રજાનો ઉદ્ધાર કરી શકે. અને હેલો, અવાજ આવે છે? હા આવે છે, હું એ લોકોને મ્યુટ કરી નાખું છું. હા હાજી. તો એમને આવા સતત વિચારો આવતા અને એમનો આ પ્રજાનો ઉદ્ધાર કરવા માટે સતત ખૂબ વિચાર કરતા. અને એના કારણે આમના એ જે સમય ચાલતો હતો ત્યારે એમના ગર્ભની અંદર આ એક નાનું બચ્ચું હતું, શિશુ, એ સિદ્ધાર્થ નામનું, અને એને આ બધી અસર એના મગજ ઉપર પડી અને એના આ વિચારોની ગંભીર અસરો અને એમના સંસ્કારો આ ગર્ભમાં આરૂઢ બાળક ઉપર પડે છે અને પરિણામ સ્વરૂપ આપણને બુદ્ધ જીવન એક ક્ષત્રિય રાજકુમાર હોવા છતાં, પોતે પોતાના જન્મથી ક્ષત્રિય રાજકુમાર હોવા છતાં એ સત્યશોધક, તપસ્વી અને ધર્મ પ્રવર્તક ઋષિ તરીકેનું જીવન આપણને બુદ્ધમાંથી મળે છે. તો માતા ધારે ને એ બધું જ પોતાના બાળક માટે કરી શકે છે. પછી બીજી એક આપણામાં જે સત્ય ઘટના છે તે પણ હું રાણા પ્રતાપ વિશે વાત કરું છું કે અકબરની વિશાળ સેનાની સામે જ્યારે ચિત્તોડને બચાવવું અઘરું પડ્યું, ત્યારે અઘરું લાગ્યું, ત્યારે રાજા ઉદયસિંહે ચિત્તોડનો પોતાના રાજકાજનો ભાર એના પ્રધાનને સોંપી અને એને ચિત્તોડ છોડી દીધું અને એ જંગલોની અંદર નાસી ગયા. ત્યારે ભૂખે અને તરસે ટળવળતા આ જે ઉદયસિંહ રાજા હોય છે એને ઘણી બધી તકલીફ પડતી હોય છે, ઘણો જ મુસીબતમાં હોય છે. એક વખત એવું બને છે થોડા સમયમાં કે એ અરવલ્લીના પર્વતોમાં છુપાયેલા હોય છે ને ત્યાં રખડતા હોય છે, ત્યારે એ પહાડોને દુર્ગમ પહાડોની વચ્ચે, એ ઘાટીઓની વચ્ચે એમણે એક આશાનું કિરણ જોયું. શું? તો કે અંધકારમય ભાવિમાં આશાનું એક કિરણ એવું દેખાયું કે સામેથી એક કન્યા આવતી હતી અને એના માથા ઉપર એક ટોપલી હતી અને ટોપલીની અંદર રોટલા, દાળ, શાક, છાસ એવું એની અંદર દોણી એવું બધું મૂકી રાખેલું હતું અને નાના મોટા ખેતીના ઓજારો પણ એની અંદર હતા. અને એક હાથમાં એને ગાયને દોરીને એના વાછરડાની દોરડીઓ પકડી રાખી હતી અને આમ આટલું બધું માથા પર અને હાથમાં વજન હોવા છતાં એ દીકરી, એ કન્યા એ સરળતાથી પહાડ ચડી રહી હતી. એટલે આ કન્યાને મહારાજાએ એને આ છોકરીને જોઈ એટલે એને મનમાં વિચાર આવ્યો કે આ કેટલી સાહસી અને વીર બાલિકા છે. એમના મનમાં એવો વિચાર આવ્યો અને એમને મનમાં એમ થયું કે અમારા રાજ્યની અંદર અને જો કદાચ મારા જીવનની અંદર પણ આવી કોઈક વ્યક્તિ આવી જાય તો કદાચ પ્રજાને પણ બચાવી શકાય. અને એવું એમ મનમાં કંઈક ને કંઈક હજારો પ્રકારના વિચારો લઈને રાણા પ્રતાપ ઉદયસિંહ આમ ચિંતાગ્રસ્ત હતા. ત્યારે પેલી દીકરીએ જયારે આ માણસને જોયો, એને તે એટલો બધો રાજાના વેશમાં એને આમ મેલો ગેલો ને આવો દાટ એવો થઈ ગયેલો હતો, છતાં પણ એને એમ થયું કે આ કોઈ પુરુષ એવો છે જે એના પરથી એવું લાગે છે કે કોઈ મહાન વ્યક્તિ હશે પણ કોઈ મુસીબતમાં ફસાયેલો છે. એટલે એને ઈશારો કર્યો, મારી સાથે ચાલો એમ. અને એ જયારે ટેકરીઓની અંદર એ દીકરી પોતે આટલા વજનની સાથે ચડી રહે છે ને એને પાછળ આ જે ઉદયસિંહ
પોતે હોય છે, ચાલતા હોય છે. પછી થાય એવું છે કે એ ગંતવ્ય સ્થાન ઉપર પહોંચીને એના ખેતરની અંદર સમથળ જગ્યા ઉપર એને મેલી ગયેલી ગોદડીની અંદર એને બેસાડે છે. એના પિતા હોય છે હાજર, અને એમને એવા માટલામાંથી એને પાણી પીવડાવે છે. અને પછી એને મનમાં વિચાર આવે છે કે ભાઈ તમે આટલી બધી મુસીબતમાં છો તો કોણ છો, આ બધી પરિસ્થિતિની ખબર પૂછે તે પેલા પિતા ખબર પૂછે એ પેલા રાજા ઉદયસિંહે પોતાના મનની વાત કરી દીધી કે રાજા, હું આ ફલાણા દેશનો રાજા છું અને મારી આવી પરિસ્થિતિ છે, પણ હું તમારી દીકરીનો હાથ માંગુ છું. જો તમે મને તમારી કન્યા આપો તો હું એમ કે એનો સ્વીકાર કરવા માટે તૈયાર છું. તો આ જે એનો પિતા હતો ને આ જે દીકરી હતી એ પણ એક દેવડા રાજવી પરિવારની હતી, અને એને પણ આવી પરિસ્થિતિની અંદર એને આ બધું છોડીને એ પણ અહીંયા આગળ આ પોતાનું જીવન જંગલોમાં પસાર કરતા હતા. એટલે આ સમયે એમના બધા ભાઈઓ અને પિતાએ ખુશ થઈને આ દીકરીને એની સાથે રાજા ઉદયસિંહ સાથે પરણાવવામાં આવી. નવીન ઉત્સાહ અને રાણીની મદદ અને વ્યવહાર કુશળતાથી અરવલ્લીના પર્વતીય પ્રદેશોમાં ઉદયપુરની જે નગરીની એને શિલાની સ્થાપના કરી કે પતિ પત્ની બંનેની અંદર રાષ્ટ્ર પ્રેમ અને ઉત્કટ કામ અને મહેનત અને વીરતા અને બધા જ દિવ્ય ગુણોને ધારણ કરનારા બંને પતિ પત્નીએ આ ઉદયપુરની સ્થાપના કરી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઉદયપુરનું કેટલું બધું મહત્વ છે. તો આ જે માતાના ઉદરમાં પછી દિવસે દિવસે એક બાળક થાય છે ને એક ઉંમરને જન્મ આપે છે, અને એનું નામ હોય છે રાણા પ્રતાપ. પ્રતાપ નામ હોય છે. પ્રતાપ બધી જ રીતે પ્રતાપી હોય છે, અને એનામાં માતાના ઉદરમાંથી જ બહાદુરીના, ઉદારતાના, સમજદારના, રાજકારોબારના દરેક પ્રકારના શિક્ષણોને મળ્યા હોય છે. તો આવા મહારાણા પ્રતાપ જે નર રત્ન તરીકે માતા, એવી બહાદુર માતા, વીર માતા જ નર રત્ને જન્મ આપી શકે, અને એ જરૂરી છે. તો એની પણ ખૂબ સુંદર એક સરસ વાત કરી. પછી બીજી એક વાત કરું કે ભાઈ રોગિષ્ટ શરીર વાળી જે સ્ત્રી પુરુષો છે, રોગિષ્ટ શરીર વાળા સ્ત્રી પુરુષો છે, એમના ધાતુઓમાં વિકાર હોવાથી તેમના વડે ઉત્પન્ન થતી પ્રજા પણ રોગી થતી હોય છે. એટલે તેથી આપણને પણ કહેવામાં આવ્યું છે કે, અને શાસ્ત્રો પણ બધા જણાવે છે કે જે રોગિષ્ટ હોય એમને બને ત્યાં સુધી પ્રજા ઉત્પન્ન કરવાની, લગ્ન કરવાની મનાઈ કરે તો બહુ સુંદર હોય છે. હવે બીજી એક વાત કહું છું કે ચિત્તોડના રાજકુમારની, કે ચિત્તોડનો રાજકુમાર એક વખત રાજવી પરિવારો તો શું કરતા હોય છે કે ભાઈ શિકાર રમવા જતા હોય છે. તો આપણા જૂના જમાનાની અંદર રાજા રાજવીઓની વાત હતી, એની અંદર આ ચિત્તોડનો રાજકુમાર છે એક ચિત્તાનો શિકાર કરી રહ્યો હતો, ચિત્તાનો પીછો કરી રહ્યો હતો શિકાર કરવા માટે. અને એ ચિત્તો વારે ઘડીએ એને સંતાઈ જઈને એને મહાત કરી રહ્યો હતો. એટલે કુમારને માનતો નહોતો અને સંતાઈ જતો હતો અને બચી જતો હતો. તો આમ કરવામાં જે નજીકના ખેતરની અંદર જેની માલિકી હતી, એ દીકરી પોતાના ખેતરને સાચવવા માટે આવેલી હતી, અને એણે જયારે આ વારે ઘડી આ દોડધામ કરીને પોતાના ખેતરની અંદર જે નુકસાન થતું હતું અનાજનું અને છોડવાઓનું, એને ચિંતા થઈ. એટલે એને કીધું કે ભાઈ તમે તમારાથી આ કામ થઈ નહીં શકે, તમે ચિત્તો મારી નહીં શકો, તમે ચિત્તાનો શિકાર નહીં કરી શકો, લાવો તમારો દંડો મને આપો અને હું એને હમણાં તમારી પાસે લઈને આવું છું, મારીને લઈને આવું છું. અને એમ કરીને કાછડો વાળીને એ દીકરી 18 વર્ષની દીકરી કાછડો વાળીને સીધી જાડી જંગલમાં ચિત્તો સંતાયો હતો ત્યાં ભરાઈ ગઈ, અને એની સાથે મલ્લ યુદ્ધ કર્યું એ દીકરીએ. અને થોડી વારમાં તો એ પોતે દીકરી એ ચિત્તાને શિકાર કરીને પોતે એને ઘસડતી બહાર લઈને આવે છે. તો રાજકુમાર આ વસ્તુ જોઈને દંગ થઈ જાય છે કે હું આખા દિવસનો મથું છું, આની પાછળ મથીને થાકી ગયો છું, પણ મને કઈ રીતે અને આ દીકરી આટલી નાની એમથી, અને એનામાં કેટલી વીરતા છે. તો એને એમ થયું કે જો આ દીકરી એટલે કે આ જે છોકરી છે એની જોડે હું જો લગ્ન કરું તો મારે કોટે પણ આવા બાળકોનો જન્મ થાય, અને મારા રાજ્યની અંદર પણ એ ખૂબ ઉપયોગી થઈ પડે. એટલે એને પછી એ દીકરીની સાથે લગ્ન કરે છે, અને એનું જે સંતાન છે હમીર, આપણે સૌ જાણીએ છીએ કે હમીર એ પ્રખ્યાત યોદ્ધો છે, હે ને?
તો આ ચિત્તોડનો પ્રખ્યાત યોદ્ધો એટલે હમીર. તો આવા હમીર જેવા યોદ્ધાઓને પેદા કરવા માટે માતાઓએ પણ ખૂબ ખૂબ પ્રયત્ન કરવા પડે, સંતાનનું નિર્માણ કરવું પડે. જેમ સુભદ્રાએ અભિમન્યુનો કર્યું, અંજનીએ હનુમાનને જન્મ આપ્યો, એવી રીતે આપણે આપણી બાળકોને એક મહાન વીરતા બતાવવા માટે ખૂબ ખૂબ આપણે પણ પ્રયત્ન કરવા પડે. પછી એક દીકરીની વાત એવી છે કે રાજસ્થાનની હાડા રાણીની વાત છે. આમ તો તમે જુઓ કે રાજસ્થાનના મોટા ભાગના રાજવી પરિવારોની અંદર અને એની ઇતિહાસ જ એવો છે કે એક એક એની વાતોમાં આપણને ઘણું જ બધું શીખવા મળતું હોય છે કે આપણે એવા બની શકીએ તો કંઈક નું કંઈક આપણું દેશનું તો બને જ, પણ બધા વિશ્વનું કલ્યાણ પણ આપણે કરી શકીએ છીએ. તો અહીં હાડા રાણીની એક વાત કરવામાં આવી છે કે રાજસ્થાનની હાડા રાણી ગીતોમાં પણ એમાં હાડા રાણીના ગીતો પણ ગાવામાં આવે છે. તો એને એ દીકરીના લગ્ન થયા, એ દીકરીના લગ્ન થયા થોડા જ દિવસ થયા હતા અને એના જે રાજકુમાર સાથે એના લગ્ન થયા હતા, તો એ રાણા ચુડાવત એને ઔરંગઝેબની સાથે યુદ્ધ કરવાનું જવાનું થાય છે. કારણ કે ઔરંગઝેબની સેના એના વિસ્તાર ઉપર ચડાઈ કરતી હોય છે, એટલે એની સામે યુદ્ધ કરવાનું લડવા જવાનું થાય છે. હવે ચુડાવત તો દ્વિધામાં હતો, એક તરફ નવી પરિણીત પત્ની હતી અને બીજી બાજુ આ કર્તવ્ય પોતાના રાજ્યને બચાવવા માટે યુદ્ધ કરવાનું. યુદ્ધમાં જાય એટલે કશું કહેવાય નહીં, જીવતા આવે તો સાચું, નહીં તો પછી. એટલે આ પતિને અસમંજસમાં જોઈ અને રાણીને ચિંતા થઈ. એ નવી પરણેલી આવેલી રાણીને ચિંતા થઈ કે મારા આકર્ષણથી મારો પતિ કર્તવ્યથી વિચલિત થઈ રહ્યો છે અને એને એમ થયું કે એના કર્તવ્યને હું આડે નહીં આવી શકું, હે ને. એટલે એને મનમાં ચિંતા થઈ અને એને કીધું કે જો મારા લીધે જો મારો પતિ નહીં જાય, અથવા તો નમાલો બની જશે, અથવા તો એની પ્રજાને નહીં બચાવી શકે, અથવા તો એને એના રાજ્યનો દુશ્મનોની સામે બચાવીને વિજયને પ્રાપ્ત કરી શકે, તો મારે એવા જીવન જીવવાનો શું અધિકાર છે. એને આવા મારા જીવનને ધિક્કાર છે એમ કરીને એને પોતાનું બલિદાન આપી દીધું. એને પોતાના એક દાસીને બોલાવી અને ખીટીએથી તલવાર ઉતારાવડાવી અને કીધું, એને જે સૂચનાઓ આપવાની હતી એ આપી દીધી અને પછી એને સામે એક થાળ મંગાવી અને ધડ લઈને પોતાનું ધડ છૂટું કરી અને એ થાળમાં દાસી પાસે મુકાવી દીધું અને એના પતિને ચુડાવતને આપવામાં આવે છે. તો મતલબ એવો થયો કે જે દેશની વીરાંગનાઓ પોતાના કર્તવ્યથી વિમુખ થતા પતિને પ્રેરણા આપવા માટે આટલું આત્મબળ ધરાવે છે, હેને. અને ત્યાં તો પુરુષોની એમ આટલું આત્મબળ જો સ્ત્રીઓ ધરાવતી હોય તો પુરુષોમાં કાયરતા અસંભવ છે. એટલે આપણે આપણા બાળકોને પણ આ રીતે પેલું વીરતાનો રસ ભરવો જોઈએ. આપણી દીકરીઓમાં પણ વીરતાનો રસ ભરવો જોઈએ કે ઘણી બધી આપણે એવી ઇતિહાસની વાતો છે, એ બધી બાબતોથી આપણે પોતાના બાળકોને ખૂબ ખૂબ એમને એક જ્ઞાન આપી અને પ્રેરણા આપીને એમને પણ નવી નવી વાતોથી માહિતગાર કરીને પોતાનું જીવન સારી રીતે પસાર કરે અને કંઈક સમાજ માટે, કંઈક વિશ્વ માટે, કંઈક દેશ માટે કંઈક કરી છૂટે, એવી ભાવનાઓ આપણે એમનામાં રહેવી જોઈએ. હવે હું એક આપણે હિન્દુસ્તાન વિશે થોડી જાણવા જેવી બાબત, કારણ કે આપણે બધા હિન્દુ છીએ ખરા, પણ હિન્દુ વસ્તુને આપણે સમજી નથી શકતા. તો એક લેખ મેં લખ્યો છે અને એની અંદરથી હું આપને વાંચી સંભળાવું છું કે હિન્દુ એટલે શું. આપણે એમ જાણીએ છીએ કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે આપણે હિન્દુઓ છીએ. ના, એવું નથી. આપણે જાતિથી હિન્દુ માની લીધું છે કે હિન્દુઓ છે, મુસલમાનો છે, પારસીઓ છે, ઈસાઈઓ છે. ના, એવું પણ નથી. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે हिंदू कौन है. क्या आप जानते हैं हिंदू शब्द की खोज अर्थात हिंदू शब्द क्यारे बन्यो? तो कहेवामां आवे छे कि हीन दुष्यति इति हिंदू, हीन दुष्यति इति हिंदू, जो अज्ञानता और हीनता का त्याग करे उसे हिंदू कहता है. કેટલો મોટો અર્થ વિશાળ છે. કોઈ જાતિ માટે નથી વપરાયો, સમગ્ર માનવ જાતિ માટે છે કે જો हीनता का त्याग करते हैं
वो हिंदू होते हैं। આ વેદોના શબ્દો છે। અહીં આગળ કહેવામાં આવે છે કે સંસ્કૃતની અંદર આપણે જ્યારે એનો શબ્દનો વિચ્છેદ કરીએ છીએ, આપણે સંધિ છૂટી પાડીએ છીએ, હીન વત્તા દૂર, હીન ભાવનાઓ સે દૂર। હીન નો મતલબ હીન ભાવનાઓ, દૂર નો મતલબ દૂર। એટલે જો हीन भावनाओं से दुर्भावनाओं से दूर रहे, मुक्त रहे, वो हिंदू होता है ना। फिर आगर आगर कहवामां आवे छे कि हमें बार बार सदा झूठ ही बतलाया गया है कि हिंदू शब्द मुगलों ने हमें दिया, जो सिंधु ने हिंदू बना दिया। એવું નથી, ખોટી વાત છે। હિન્દુ શબ્દ વેદમાંથી ઉત્પત્તિ થઈ છે, એ આપણે આગળ જોયું। હવે વેદો અને પુરાણોમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ મળે છે। અહીં આગળ ઋગ્વેદની અંદર બૃહસ્પતિ યજ્ઞમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ આ પ્રમાણે છે, એની અહીં આગળ સંસ્કૃતમાં વાત કરી છે। હિમાલયમ સમારભ્યમ યાવદ ઇન્દુ સરોવરમ ત્વમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્થાન પ્રચક્ષતે। એટલે હિમાલયથી જે હિન્દુ સરોવર તકનો જે ઈશ્વરે જે દેવ બનાવ્યો છે એને હિન્દુસ્તાન કહેવામાં આવે છે। આપણે બધા હિન્દુસ્તાન એટલે કે ઈશ્વરે બનાવેલી દુનિયામાં રહીએ છીએ, એ જગ્યા છે, એ ભૂમિ છે, એની અંદર જે પણ આ હિન્દ પ્રવૃત્તિઓથી દૂર રહે છે એ બધા જ હિન્દુઓ છે, એની આગળ વાત કરવામાં આવી છે। केवल वेद ही नहीं बल्कि शैव ग्रंथ में पण हिंदू शब्द का उल्लेख बताया गया है। हिंदू च दुष्यते व हिंदू ऋत्यु च ते प्रिय। अर्थात जो अज्ञानता और हिंसा का त्याग करे उसे हिंदू कहा जाता है। कल्पद्रुम में भी यही श्लोक दोहराया गया है, ही न दुष्यति इति हिंदू। अर्थात जो अज्ञानता और हिंसा का त्याग करे वो हिंदू कहा जाता है। पारिजात हरण में भी हिंदू इस प्रकार बताया गया है, हीनस्ति तपसा पापम देहि का दुष्ट हेते भी सुवर्गम च स हिंदूर विद्रियते। अर्थात जो अपने तप से शत्रुओं का, दुष्टों का और पापों का नाश कर देता है वही हिंदू है। आगर माधव दिग्विजय ग्रंथ में भी हिंदू शब्द का इसी तरह बताया गया है कि ओमकार मंत्र मूलाढ़े पुनर्जन्म ददास्य गो भक्तो भारत गुरु हिंदू हिंद दूषक। अर्थात वो जो ओमकार को ईश्वरीय धुन माने, कर्मों पर विश्वास करे, गोपालक रहे तथा बुराइयों को दूर रखे, वो हिंदू है ना। तो हमारे ऋग्वेद में भी हिंदू नामक बहुत पराक्रमी और दानी राजा का वर्णन मिलता है। इन्होंने 4600 गौ माताओं को दान में दिया था। ऋग्वेद मंडल में भी उसका वर्णन आता है। अतः बुराइयों को दूर करने वाला, इसके लिए सतत प्रयासरत रहने वाला, सनातन धर्म का पोषक व पालन करने वाला हिंदू है। हम गौरव करें कि हम हिंदू हैं, हम हिंदुस्तान में रहते हैं। तो आ बाबतो આપણે આપણા મનની અંદર, હૃદયની અંદર આપણે રાખીને આપણા બાળકને એ શીખવાડીએ કે આપણે સનાતનીઓ છીએ। આપણે સાચા અર્થમાં માનવતાના મૂલ્યોને ગૌરવ કરવા માટે, જીવન જીવવા માટે, આપણે પરમાત્માની સાથે જોડાવા માટે આપણે જન્મી રહ્યા છીએ અને કર્તવ્ય કરી રહ્યા છીએ। તો ખૂબ ભાવ આપણા હિન્દુસ્તાન પ્રત્યેનો આપણે ગૌરવ ભર્યો મૂલ્યલક્ષી શિક્ષણ આપણા બાળકોને મળે એ ભાવ સાથે આજનો સમય પણ પૂરો થવા જઈ રહ્યો છે। અને ખૂબ ખૂબ માતાની પાઠશાળાની અંદર બહેનો દીકરીઓ, જે ગર્ભવતી માતાઓ, નાના બચ્ચાઓ ને બધાને જ ખૂબ પ્રેરણા મળી હશે। આજના દિવસની અંદર અમારું પંચમહાલ ઉપજોન શ્રાવણ માસથી લઈને ગર્ભ સંસ્કારથી લઈને અને આજે થોડી ઘણી જે વીરતાભરી વાતો સાંભળીને અમારી વાતો પૂરી કરીએ છીએ। અને આવતીકાલે શનિવાર સાંજે 4 વાગે ફરીથી માતાની પાઠશાળામાં પુનઃ બધા જ ઉપસ્થિત રહેશો એ ભાવ સાથે સૌનો આભાર, ધન્યવાદ અને સાથે શાંતિ પાઠ પણ કરાવીશું। સંગીતાબેન। ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય જયાબેન, જેઓ પંચમહાલ ઉપઝોન સંયોજક તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। ખૂબ સુંદર રીતે ગર્ભવતી માતાઓને વીરતાનો ગુણ કઈ રીતે બાળકની અંદર સ્થાપિત કરી શકાય
એ વિષય ઉપર ઉદાહરણ દ્વારા માહિતી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો. આવો શાંતિ પાઠ સાથે આપણે આજનું સેશન પૂર્ણ કરીશું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીને ગર્ભવતી માતાઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે રજા લઈએ. આવતીકાલે ફરી 4 વાગે વડોદરા ઉપજોન આપણી વચ્ચે વિષય સાથે આપણે સૌ જોડાઈએ. જય ગુરુદેવ બધાને.